યસ, તો સૌથી પહેલો ક્વેશ્ચન મારો કે તમારે કોઈ બી પેજ ઉપર જઈએ, મે બી પેન એન્ડ સ્પેક્સ વાળું હોય કે પછી તમારું પર્સનલ પેજ હોય, એમાં સૌથી પહેલો વર્ડ તમે અહેસાસ લખ્યો છે. તો એ શબ્દ લાઈક તમારા માટે બહુ આમ ક્લોઝ હશે ઓબ્વિયસલી, એટલે જ મેન્શન કર્યો છે. તેની એક્ઝેક્ટ શું બેક સ્ટોરી છે અને કેમ એ વર્ડ તમારે આટલો નજીક છે આમ તમારે? બેક સ્ટોરી એસ જ તો કંઈ નથી, પણ મને હંમેશાથી એવું હતું કે જ્યારે પણ આપણે કંઈક લખીએ ને ત્યારે આપણી એક હિડન સિગ્નેચર હોવી જોઈએ, ઓકે. કાઇન્ડ ઓફ દેટ. ઇનિશિયલી હું ઇંગ્લિશમાં લખતો હતો, ઓકે. ત્યારે મેં ટ્રાય કર્યું કે મારી જે કીવર્ડ હોય દેટ શુડ બી પેન એન્ડ સ્પેક્સ. પેન એન્ડ સ્પેક્સ પાછળની સ્ટોરી એવી છે કે જ્યારે એકચ્યુઅલીમાં મેં રાઇટઅપ્સને બધું લખવાનું સ્ટાર્ટ કર્યું હતું, મારા ઇન્સ્ટાના ફીડ પર હજુ પણ હશે, મતલબ મારા હેન્ડ રાઇટિંગમાં લખતો હતો અને જે પેનથી લખ્યું હોય એ પેન અને મારા ચશ્મા એ બે વસ્તુ મૂકીને હું ફોટો પાડતો હતો. એના પરથી મેં નેમ ડિરાઈવ કર્યું હતું પેન એન્ડ સ્પેક્સ. બટ આફ્ટરવર્ડ્સ જ્યારે ખબર પડી કે કદાચ ઇંગ્લિશ એટલો સારો ફોટે નથી મારો, હિન્દીમાં હું વધારે સારું લખી શકું છું, ત્યારે હિન્દીમાં છે ને કોઈ કીવર્ડ નહોતો મળતો મને કે યાર જેમ ઇંગ્લિશમાં હું પેન એન્ડ સ્પેક્સ યુઝ કરતો હતો એમ હિન્દીમાં કોઈ કીવર્ડ નહોતો મળતો. તો ઇનિશિયલી તો કશું જ ના રાખ્યું મેં, બટ પછી ધીરે ધીરે અમનદીપ સિંઘની પોએટ્રી, યાયા બુટવાલાનો કીવર્ડ જઝ્બાત છે, જેમ અમનદીપ સિંઘનો ખ્યાલ છે, એ રીતના કીવર્ડ જોયા મેં. યાયા બુટવાલાનો જઝ્બાત હતો, અમનદીપ સિંઘનો ખ્યાલ હતો કીવર્ડ. એના પરથી યાર એવું વિચાર આવ્યો કે હું શું રાખી શકું. જ્યારે થોડુંક ડીપ થિંક કર્યું ત્યારે એવી ખબર પડી કે ધ પર્પઝ એઝ અ રાઇટર હું લખું છું કેમ. લાઈક સાંભળ્યું હશે કે રાઇટર્સ ડુ રાઇટ ટુ એક્સપ્રેસ, નોટ ટુ ઇમ્પ્રેસ, રાઈટ? બટ મારું થોડુંક અલગ હતું. મારું એમ હતું કે યાર જે કદાચ હું નોર્મલ વર્ડ્સમાં, નોર્મલ કન્વર્સેશન્સમાં કોઈને મારા મનમાં જે ચાલે છે એ કહી નથી શકતો, તો એને હું પોએટ્રીના વેથી કહીશ. ઓકે. તો પોએટ્રીનો ઉર્દુ વર્ડ ફિલિંગ્સનો નીકળે છે અહેસાસ. તો એને મેં મારો કીવર્ડ બનાવી લીધો. અને છેલ્લા ઘણા ટાઈમથી એવો ટ્રાય હોય છે કે જ્યારે મારી કોઈ પણ પોયમ કે શાયરીમાં જો સેટ થતું હોય તો ઠીક છે, શાયરીમાં હું જબરજસ્તી કરીને સેટ નથી કરતો એ વર્ડને, બટ જો પોયમ હોય તો એમાં તો એવી હંમેશા ઈચ્છા હોય કે એટલીસ્ટ કોઈક એક લાઇનમાં, સ્ટાર્ટિંગમાં, એન્ડિંગમાં, મિડલમાં, ગમે ત્યાં અહેસાસ વર્ડ આવે. મતલબ હિડન સિગ્નેચર છે મારી. એટલે કેમ આમાં હિડન સિગ્નેચર એવું રીતે રિફર કરો છો? અને એકચ્યુઅલી મારો એક કઝિન છે, એ બહુ સરસ ડ્રોઈંગ કરે છે, આર્ટિસ્ટ છે. તો આ વસ્તુની ઇન્સ્પિરેશન મને એના થ્રુ મળી હતી. લાઈક એની પેઇન્ટિંગમાં, મતલબ આપણને તો ડ્રોઈંગ એટલું આવડતું નથી ખાસ કંઈ, પણ એની પેઇન્ટિંગ્સમાં છે ને મેં એક વસ્તુ જોયું હતું, એનું નામ દેવર્સ છે. તો એની કોઈ પણ પેઇન્ટિંગમાં મતલબ એને ખ્યાલ હોય કે DVRSS 888 કરીને એને કંઈક એડ કરેલું હોય. એ ગ્રેજ્યુઅલી અમને ખબર પડતી હતી, મતલબ બધા પેઇન્ટિંગ્સ જોયા પછી, બટ સ્ટાર્ટિંગમાં કોઈને ખબર પડતી નથી. અને હું એવું માનું છું કે યાર એઝ એન આર્ટિસ્ટ કંઈક તો એવું હોવું જોઈએ કે જેનાથી કદાચ એવું ના ખબર હોય કોઈને કે આ વસ્તુ રુશાલે લખી છે, પણ અહેસાસ વાંચીને એવું તો થાય કે યાર ના, આ લખવાવાળો આ જ હશે. ઓકે. એટલે મેઇન આમ આપણે એવું કહી શકીએ ને કે તમારી આમ જે પોપ્યુલારિટી કરવી હોય, તમારે અહેસાસ નેમ એઝ અ પેન નેમ છે, ના કે તમારું પર્સનલ નેમ એઝ અ રુશાલ તમે વાપર. તો પણ કેમ આવું, લાઈક પર્સનલ નેમમાં શું વાંધો છે કે મારી રીતે અલગથી વર્ડ્સ બધા આમ? યાર રુશાલ નામનો છે ને મેં વર્ડ ગૂગલ કર્યો હતો. મેં તો કદાચ મારા નામનો કંઈક સારો મિનિંગ થતો હોય તો એને હું યુઝ કરી લઉં, પણ ગૂગલ પર જવાબ આવ્યો હેન્ડસમ પ્રિન્સ, જે હું કોઈ એંગલથી લાગતો નથી. ના, એવું નથી. ના, બટ ઠીક છે, મતલબ એ થોડુંક વધારે પડતું એક્ઝેગરેટેડ ના લાગે યાર. રુશાલ એના કરતા એસએસ ઇઝ અ ફાઇન વર્ડ એમ. ઓકે. એટલે પછી એસએસ ફિક્સ ફિક્સ રાખ્યું. અને બીજું એક રીઝન એ પણ હતું કે મારી વાઈફ જે છે એને જ્યારે અમે લોકો રિલેશનશિપમાં આવ્યા, અમે 6 વર્ષથી જોડે છીએ, તો મારી આઈ ગેસ સેકન્ડ બર્થ ડેટ, લાઈક રિલેશનશિપમાં આવ્યા પછીની, ત્યારે એણે મને ડાયરી આપી, એના ઉપર અહેસાસ લખેલું હતું. એટલે આજની ડેટમાં પણ મારી કોર પોએટ્રી હું એ જ ડાયરીમાં લખું છું. ઇવન કોઈ પણ ઓપન માઇકમાં કે બીજે ક્યાંય પણ જઉં તો એ જ ડાયરી યુઝ કરું છું. और બોલતી વખતે પણ ઘણી વખત હું ડાયરી લઈને તો સ્ટેજ પર ચડ્યો હોઉં તો ડાયરી પણ મારી જોડે એ જ હોય છે. એટલે પછી તો એવું થઈ ગયું, ઇનિશિયલી મારો થોટ આ હતો, બટ સ્પેસિફિકલી આફ્ટર રિસીવિંગ ધીસ ગિફ્ટ ઇટ્સ લાઈક કે યાર ના, આ બહુ સ્પેશિયલ છે, તો હવે આને નથી હટાવું. ઓકે. એટલે અમે આઈ થિંક એમણે પ્રિન્ટ કરાવીને સ્પેશિયલી બનાવી છે કે પહેલેથી નથી આવી? ના, એને પ્રિન્ટ કરાવી છે કે તમને અહેસાસ હશે તમારું નેમ છે ને. ઓકે, જોરદાર. હા, તો આપણે એકદમ બિગનિંગથી ચાલુ કરીએ તો લાઈક સૌથી કી મુવમેન્ટ કે જે કી ઇન્સ્પિરેશન કહીએ જ્યારથી રાઇટિંગની મે બી જર્ની ચાલુ થઈ, તે શું ટર્નિંગ પોઈન્ટ હતો? કેમ લાઈક રાઇટિંગમાં તમે આવ્યા અને પોએટ્રીમાં તમે આવ્યા?
ઓકે સી રાઇટર તો કદાચ મારામાં છે ને હંમેશાથી હતો, ટુ બી વેરી ઓનેસ્ટ. કારણ કે બિંગ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, પેલા ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં, હિન્દીમાં ને બધામાં એસેસ, નિબંધ ને બધું લખવાનું આવે, તો એ હું ઇનિશિયલી પણ એન્જોય કરતો. અને લાઈક ઇફ આઈ એમ નોટ રોંગ ને તો સિન્સ સ્ટાન્ડર્ડ 7th 8th ત્યારથી હું લખું છું. ઓબ્વિયસલી રાઇટિંગ મેં કોઈ દિવસ બહાર નથી પાડ્યું, કારણ કે બહુ ટેરિબલ, ભયંકર ખરાબ હતું, ભયંકર ખરાબ. બટ એ કીડો હતો મારામાં. અને બીજું કે છે ને હું થિયેટરથી કે ધ વે ઓફ સ્ટોરી ટેલિંગ ઓર વે ઓફ નરેટિંગથી હંમેશા બહુ જ અટ્રેક્ટ થયેલું હતું. રીઝન એ કે હું દ્રઢપણે માનું છું કે યાર આમાં છે ને તમે એ વસ્તુ બધી જ કહી શકો જે તમારે કહેવી હોય. સમજવાવાળા સમજશે, ના સમજવાવાળા નહીં સમજે, બરાબર છે. બટ 10th સુધી ઓન એન્ડ ઓફ મારું રાઇટિંગ ને બધું ચાલુ હતું. 11th 12th કોમર્સ લીધું હતું, બટ ભૂલી ગયો કે રાઇટર છું. ગ્રેજ્યુઅલી લખવાનું ઓછું થતું ગયું. શું ફેઝ આવ્યો હતો ટાઈમ? એટલે એવો કોઈ ખાસ ફેઝ હતો નહીં. સી બિંગ સિંગલ ચાઇલ્ડ, મતલબ થોડી ઘણી રિસ્પોન્સિબિલિટી રિયલાઇઝ થઈ એ ટાઈમ પર. એટલે એ ટાઈમ પર એમ કે યાર થોડુંક ફોકસ આના પર આપી દઈએ તો વધારે સારું છે. અને એ ટાઈમ પર કોઈ પણ જગ્યાએ જાઓ, મતલબ સાયન્સ વાળા તો સાંભળતા જ હોય છે કે 10th 11th 12th અમારી વખતે તો 3 બોર્ડ હતા, બરાબર છે. સાયન્સમાં, કોમર્સમાં 11th સ્ટાન્ડર્ડમાં બોર્ડ ના હોય, 12thમાં હોય. બટ સ્કૂલમાં પણ એવું કે સાલા ટ્યુશનમાં પણ એવું કે બધા કે યાર 11th એ 12thનો પાયો છે, તો થોડુંક વધારે સિરિયસલી લઈને ફોકસ આપી દો. પછી મતલબ 2 વર્ષ જ છે સ્કૂલ લાઈફમાં, છેલ્લા કોલેજમાં પણ તમે કંઈ રેગ્યુલર જવાના છો નહીં. તો ઇન શોર્ટ એ 2 યર્સમાં મારું ગ્રેજ્યુઅલી લખવાનું થોડુંક ઓછું થયું. પછી તો એકચ્યુઅલી ભૂલી જ ગયો કે હું રાઇટર પણ છું. પછી એક ફેઝ આવ્યો હતો જીવનમાં જેને ફરીથી મારી અંદરના રાઇટરને રિવાઇવ કરી દીધો. ઓકે. યાર જો કોલેજમાં છે ને પેચઅપ, બ્રેકઅપ્સ ને એ બધું ઘણું ચાલતું રહે, તો મારો પણ એક ફેઝ હતો કે રિલેશનશિપમાં આવ્યો હતો એક છોકરી જોડે, બ્રેકઅપ થયું. હવે બ્રેકઅપ બહુ બેડ નોટ પર થયું હતું, કેવું ઘણું બધું હતું, બરાબર છે. સાલું કહેવાતું હતું નહીં. ઓકે. એટલે એને એક્સપ્રેસ કરવું હતું કે ઇન જનરલ બધાને, બીજા બધાને? ઇન જનરલ બધાને, અને કંઈક અંશે એને પણ એને હું એટલું કંઈ કહી નતો શકતો, બીકોઝ જે ફેઝમાં બ્રેકઅપ આવ્યો હતો ને ઇટ વોઝ મોર લાઈક કે બેડ ફેઝમાં, મતલબ ખરાબ રીતે વાતચીત થઈને તૂટ્યું હતું. બટ ઇટ વોઝ મોર લાઈક કે એ એની જગ્યાએ સાચી હતી, હું મારી જગ્યાએ સાચો હતો. ઓકે. તો મારા માટે મારો પોઈન્ટ ઓફ વ્યૂ હંમેશા પ્લસ જ રહેવાનો, સિમિલરલી એના માટે પણ એનો પોઈન્ટ ઓફ વ્યૂ પ્લસ જ રહેવાનો હતો. તો આમાં વધારે કંઈ થઈ શકે એવું હતું નહીં. તો હું જે મારા થોટ્સ હતા ને એમાં સ્ટેગ્નેન્ટ ના થઈ જવું એના માટે યાર બધું કંઈક તો કરવું પડશે. પછી સડનલી રિયલાઇઝ થયું કે યાર આપણે તો રાઇટર બી હતા ને, તો ફરીથી પેન ઉપાડી. બટ અગેન ત્યારે એ જે મારો રિવાઇવલ જે સ્ટેજ હતો ત્યારથી મેં ફરીથી લખવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે ઇનિશિયલી હું ઇંગ્લિશમાં જ લખતો હતો. ઇન્સ્પિરેશન ગણો કે મોટિવેશન ગણો, આજની ડેટમાં એવું નથી કે આઈ કાન્ટ રાઇટ ઇન ઇંગ્લિશ, હું લખી શકું છું. બટ ફર્મલી બિલીવ કે યાર જે વસ્તુ હું ઇંગ્લિશમાં લખીશ, કદાચ એ જ વસ્તુ જો હું હિન્દીમાં લખીશ ને તો વધારે લોકો કનેક્ટ કરી શકશે ને વધારે સારું હું લખી શકીશ. ઓકે. અને આ વસ્તુ મારી એક બહુ સારી ફ્રેન્ડ હતી, એણે મને સજેસ્ટ કરી હતી. મતલબ કે અચ્છા એ ફ્રેન્ડ જ હતી. એણે મને કીધું હતું કે યાર પ્રોબ્લેમ એ થાય છે ને કે તું ઇંગ્લિશમાં જ્યારે લખે છે ને તો મે બી તું વિચારે છે ગુજરાતીમાં ઓર હિન્દીમાં, અને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં લખતો હોય એવું ફીલ થાય છે એઝ અ રીડરમાં. તો કહે છે કે ટ્રાય કર. તો પહેલાં તો જેમ ચાલતું તેમ ચાલવા દીધું. પછી એક વખત એમ જ બેઠો હતો, રેન્ડમલી ટીવી જોતો હતો. એ ટાઈમ પર કોઈક હીરો હોન્ડાની એડ આવતી હતી કે યાર એ એડમાં ખાલી એટલું હતું કે આઈ એમ અ સ્ટોરી ટેલર, રાસ્તે મિલતે ગયે ઓર કહાનિયાં બનતી ગઈ. તો ત્યાં સુધી મને આ વર્ડનો મિનિંગ શું થાય છે ને લિટરલી ખબર હતી નહીં મને. તો મેં ખાલી ડ્યુ ટુ માય ક્યુરિયોસિટી મેં ગૂગલ કર્યું. એટલે કયા વર્ડનું? સ્ટોરી ટેલર. સ્ટોરી ટેલર. એ મેં એડમાં સાંભળ્યો. આજ સુધી એ વર્ડ સાંભળ્યો હતો નહીં. એટલે સ્ટોરી આવે ને એટલે મને લાગ્યું યાર કંઈક એવું હશે જેમાં આપણને ઇન્ટરેસ્ટ હશે. એટલે આઉટ ઓફ માય ક્યુરિયોસિટી મેં એ વસ્તુને ગૂગલ કરી. ઓકે. ગૂગલ કરી તો મહેક મિર્ઝા પ્રભુના વિડીયોઝ આવ્યા, યાયા બુટવાલા, ફોલોડ બાય અમનદીપ સિંહ, રાકેશ તિવારી સર, બધાના વિડીયો આવ્યા. 2 થી 3 મહિના મેં ખાલી એ લોકોના વિડીયોઝ જોયા હતા. ઓકે. મારો કોઈ કોન્ટેન્ટ કશું જ બહાર નહોતું આવતું એ ટાઈમ પર, ના તો હું કંઈ લખતો હતો. પછી એક વખત ફીલ થયું કે યાર હવે મે બી ટાઈમ આવી ગયો છે કે ચેન્જ કરી શકીએ આપણે ફોર્ટે. અને પછી હિન્દી લેંગ્વેજ સ્વિચ કરીને. હા, લેંગ્વેજ સ્વિચ કરી. હા. ઓકે.
તમે જેન્યુઅલી તમારા લાઈક જે બી એક્સપિરિયન્સ પ્રમાણે જે ઇનિશિયલી આઈ થિંક 1-2 વર્ષ ઇંગ્લિશમાં લખી હશે, પછી ખાસા વર્ષો હિન્દીમાં લખી હશે, તો એકચ્યુઅલી એવો હતો ડિફરન્સ તમારામાં કે તમને એવું પર્સનલી નહોતું લાગતું કે ઇમ્પેક્ટ એવો પડે છે? યાર જો હિન્દીમાં લખવાનું સ્ટાર્ટ કર્યું ને એના પછી મને ખુદને પણ છે ને વધારે વર્ડ્સ મળવા લાગ્યા, બરાબર છે. અને પ્રોબેબલી ઇંગ્લિશનું તો મેં કદાચ સ્ટાર્ટ પણ એટલે જ કર્યું હતું કારણ કે એ ટાઈમે ઇન્સ્ટાગ્રામ શું નવું હતું, એટલીસ્ટ ઇનિશિયલ ફેઝિસમાં હતું ઇન્સ્ટાગ્રામ પર, ને એ ટાઈમ પર પેલું સ્ક્રોલ સ્ટોરીઝ ને આ તેને બધા પેજીસ બહુ બધા ચાલતા હતા જેમાં રાઇટર્સ ને બધું આવતું હતું. તો મેં એવું કીધું કે યાર આ વસ્તુ તો હું પણ લખી શકું છું, એટલે મેં ઇંગ્લિશમાં સ્ટાર્ટ કર્યું. બટ હિન્દીમાં જ્યારે લખવા પર આવ્યો ને ત્યારે મને એવી તો ખબર હતી કે યાર હિન્દીમાં નિબંધ તો નથી લખવાનો આપણે, તો શું કરવાનું છે. મતલબ આ મારા માટે પણ એક ચેલેન્જ હતો કે યાર આઈ વોઝ રાઇટિંગ સ્પેસિફિકલી કોન્ટેન્ટ. હા, એટલે જો બે વસ્તુ, એક મારા પોતાના માટે ચેલેન્જ હતો કે યાર જે હું એસેઇસ ટાઈપનો કોન્ટેન્ટ લખું છું એને હું પોએટિક કઈ રીતે કન્વર્ટ કરી શકું. ઇટ્સ નોટ ધેટ કે મેં ઇંગ્લિશમાં પોએટ્રી લખવાની ટ્રાય નથી કરી છે, બહુ ટેરેબલ હતી. એટલે અગેન એ વસ્તુ કોઈ દિવસ બહાર નથી પાડી. હા, કરી દીધું ભાઈ, રિમાઇન્ડર મૂક્યું ને થોડું વાગ નહીં થઈ ગયું, હવે મેં સ્ટોપ જ કરી દીધું. તો મારા માટે પણ ચેલેન્જ હતો કે યાર પોએટ્રીમાં હું પણ કઈ રીતે શિફ્ટ થઈ શકીશ. એટલે મેં પહેલા મારો ટાઈમ લીધો અને અગેન જે ફર્સ્ટ પોએમ મેં હિન્દીમાં લખી હતી ને એ મારા ઇન્સ્ટાના પેજ પર કદાચ છે, લાઈક મારી પોતાની પ્રોફાઇલ પર, પેજ ઉપર નથી, મારી પ્રોફાઇલ પર જ છે. સૌથી પહેલી પોએટ્રી, સૌથી પહેલી પોએમ. એટલે એ તો ઇંગ્લિશમાં હશે ને? હિન્દી વાળી પહેલી. ઓકે, એ હજુ પણ છે, બટ એમાં એટલી કિક નથી છે, કદાચ બીજી પોએમ્સથી આવવા માંડી. એન્ડ જે બીજી પોએમ લખી હતી એ ધેટ વોઝ અગેન માય લવ સ્ટોરી. એટલે જે સૌથી પહેલું વાળું બ્રેકઅપ થયું હતું એ બ્રેકઅપ પતી ગયું. એમાં લર્નિંગ એ મળી ગઈ કે બે માણસના અલગ અલગ પર્સપેક્ટિવ હોઈ શકે, અલગ અલગ લાઈફને જોવાની અલગ અલગ રીતો હોઈ શકે. બીત ગઈ સો બાત ગઈ, બરાબર છે. આ જે લવ સ્ટોરી છે બીજી વખતની, જે મેં મારી યુટ્યુબનો જે ફર્સ્ટ વિડીયો છે, દેટ વોઝ માય એકચ્યુઅલ લવ સ્ટોરી, જે અત્યારે મારી વાઈફ છે, બરાબર છે. તો એ ફેસ પર લખી. મેક્સિમમ ટાઈમ્સ હું લખું છું લવ પર, પ્રેમ પર, કારણ કે આઈ બિલીવ દુનિયામાં યાર બહુ ઓછો છે, વધારે હોવો જોઈએ. કેમ આવું? ઓછો જ છે ને, મતલબ સી લવ ઇઝ અ વેરી વાઇડ ટર્મ. લાઈક જરૂરી નથી કે પ્રેમ ખાલી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઓર હસબન્ડ વાઇફની વચ્ચે જ હોય. લવ ફ્રેન્ડશિપમાં પણ હોય. લવ જ્યારે તમે તમારા ડ્રીમ્સને અચીવ કરો અને એ ડ્રીમ્સ તમારી ફેમિલીની રિસ્પોન્સિબિલિટી જોડે અલાઇન થાય તો એમાં પણ લવ હોય. તો મેક્સિમમ ટાઈમ્સ મેં જોયું છે, એટલીસ્ટ મારા કેસમાં હું તો એવું નથી કરતો, અને જે મારા ક્લોઝ સર્કલમાં જે મારા ફ્રેન્ડ્સ છે, મેલ ફ્રેન્ડ્સ સ્પેસિફિકલી, એ લોકો જોડે પણ એવી એક્સપેક્ટેશન નથી રાખતો. અમે લોકો એવરી સેટરડે મળીએ છીએ રાત્રે, બરાબર છે. પોઈન્ટ એ કે બકચોદી કરવાની છે, બરાબર છે. બટ એની જોડે જો કદાચ કોઈકની લાઈફમાં કોઈક સિવિયર ઇશ્યુ થઈ રહ્યા છે, સપોઝ કોઈકની જોબમાં કોઈક ઇશ્યુ થઈ રહ્યો છે, ઓર તો પર્સનલ લાઈફમાં કંઈક વસ્તુ થઈ રહી છે, ઓપનલી ડિસ્કસ કરો. લાઈક વી આર ફ્રેન્ડ્સ, વી આર નોટ હિયર ટુ જજ એનીવન, કરેક્ટ? જરૂરી નથી, વી આર નોટ એની એક્સપર્ટ્સ, બટ એટલીસ્ટ તું વાત કરીશ મારી જોડે તારી કોઈ એક્સ પ્રોબ્લેમનો, તો એના પર એને એ વસ્તુને જોવાનો તારો કોઈક પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હશે, મારો કોઈક પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હશે. હું એવું નથી કહેતો કે મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે તું એ ડિરેક્શનમાં જા, બટ જો હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ તને કહીશ તો તને એક ડાયરેક્શન મળશે. મે બી કદાચ એનાથી હેલ્પ થઈ પણ જાય, મે બી ના પણ થાય, બટ ટ્રાય આપવામાં તો કંઈ ખોટું નથી. બટ એને આમાં એવું બી હોય ને કે સપોઝ તમે કીધું કે છોકરાઓનું આખું ગ્રુપ હોય, એમાં આપણે એકબીજાનું ભયંકર રોસ્ટ કરતા હોય, એકબીજાને ખેંચતા હોય, તો એક એ ફિયર બી હોય જ ને કે હું લાઈક ઇમોશન એક્સપ્રેસ કરીશ, કે મારી ટ્રુ ફિલિંગ્સ એક્સપ્રેસ કરીશ તો ભયંકર બધા મજાક ઉડાડશે, રોસ્ટ કરી નાખશે. એક્ઝેક્ટલી, એ કરતા ના કેવું વધારે બેટર. હું એ જ કહું છું, ધેટ ઇઝ ધ રોંગ થિંગ ને. મતલબ મેલ ફ્રેન્ડશિપ્સ ટેકનિકલી સૌથી ઉપર આવે છે, બરાબર છે. મતલબ लेजेंडरी जाकिर खान ने કીધું છે કે યાર लोग मर्डर्स कर रहे हैं कि भाई तूने बोला था अब मत पलट, બરાબર છે. તો જો આટલો બ્લાઇન્ડ ટ્રસ્ટ હોય તો યાર એના જેવો કમ્પેનિયન તમને ક્યાં મળવાનો છે ટુ એક્સપ્રેસ એકચ્યુઅલી ટુ ટેલ યોર ઇમોશન્સ. હવે યાર ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ ને જે તમે કોઈક વસ્તુની જો ભૂલ કરો છો ને, કોઈ ખોટા દો ને, તો બે લાફા મારીને સાચા રસ્તે પણ લઈ આવે, બરાબર છે. રોસ્ટ તો દેખ એનીવે થવાનું જ છે, બટ આઈ ગેસ જો તમારો કોઈ સાચો ફ્રેન્ડ હશે ને
તો એને ખબર હશે કે કઈ વસ્તુ મજાકમાં યુઝ કરવી છે અને કઈ વસ્તુ મજાકમાં યુઝ નથી કરવી. એ ડિફરન્સિએશન હોવું જોઈએ. મેક્સિમમ ફ્રેન્ડશિપ્સમાં મેલ ફ્રેન્ડશિપમાં જે એકદમ ક્લોઝ હોય એમાં એવું હોય છે, બટ પોઈન્ટ એ છે કે એવું કદાચ 1 કે 2 લોકો જોડે હોય. આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કે મારી જોડે એવા 3 થી 4 લોકો હતા ઓકે, જે સમજે છે, જે એકચ્યુઅલી સમજે છે. એટલે એ 4 લોકો હોય તો એ લોકોની સામે હું ઓપનલી એક્સપ્રેસ કરી શકું છું. ઓકે, બરાબર છે. અને સી ફ્રેન્ડશિપ બાય આઈ મીન ઓકે મેલ ફ્રેન્ડશિપની વાત કરી એટલે મેં મેલ ફ્રેન્ડશિપ પર જવાબ આપ્યો. બાકી યાર એવું નથી કે લડકા લડકી કભી દોસ્ત નહીં હો सकता. ધેટ્સ અ બુલશિટ, કમ્પ્લીટલી બુલશિટ, એકદમ ખોટી વાત છે. હા, ઓબ્વિયસલી ઓપોઝિટ જેન્ડર હોય તો થોડું ઘણું અટ્રેક્શન થવું એ સ્વાભાવિક વસ્તુ છે, બટ જો તમે લોકોએ તમારા પહેલેથી માઇન્ડસેટમાં ટર્મ્સ બહુ ક્લિયર હોય ને તો આઈ ડોન્ટ થિંક સો કે એ વસ્તુ એટલી ઇમ્પેક્ટ કરે છે. ઓકે, બરાબર છે. મતલબ લાઈક મારી વાઈફ મારી બેસ્ટ ફ્રેન્ડ આજની ડેટમાં પણ છે, તો એનો મતલબ શું છે કે હું એને લવ નથી કરતો? ઓબ્વિયસલી કરું છું. મારી વાઈફ એઝ અ હસબન્ડ વાઈફ અમારા વચ્ચે ક્યારેક નાની મોટું ડિશુમ પણ થાય યાર, બટ સી એ વસ્તુ અલગ છે. જ્યારે મારે એને એક્સપ્રેસિવલી હું જે ફીલ કરું છું એ કેવું હોય ત્યારે હું એને ક્લિયરલી કહી દઉં છું કે યાર આવનારી 15 મિનિટ માટે તું મારી વાઈફ નથી, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. ઓકે, તો સી સમજો ફ્રેન્ડ સામે છે ને આપણે કંઈ પણ વસ્તુ બોલી શકીએ, આરામથી બોલી શકીએ. બરાબર છે. જ્યારે આ ટેગ્સ લાગે ને કે ગર્લફ્રેન્ડ કે વાઈફ, બરાબર છે, ત્યારે એ વસ્તુ કદાચ આમ થોડીક ડામાડોળ થઈ જાય. ના પણ એ ટેગ બી આઈ થિંક યુઝફુલ બી હશે ને, કે જે એડિશનલ ડ્યુટી હોય કે જે રિસ્પોન્સિબિલિટીઝ હોય એ બી સાથે લઈને આવે એમ. એટલે ધેટ્સ વાય એ ટેગ આપણે યુઝ કરીએ કોઈ બી પર્સન માટે. યાર દેખ, જો રિસ્પોન્સિબિલિટીઝ તો હોય જ, બધાની લાઈફમાં હોય જ. બરાબર છે. કોઈ કદાચ મે બી અ ગાય ઓર અ ગર્લ હુ ઇઝ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, રિસ્પોન્સિબિલિટીઝ એની પણ હશે. કદાચ તને ને મને નહીં દેખાતી હોય, બટ બધાની હોય છે. રિસ્પોન્સિબિલિટી ને એ બધું તો એડિશનલી આવે જ, એ સારું જ છે. મતલબ સી હવે એ વસ્તુથી કંઈ ડરવાની કે બીવાની એસેચ એવી કોઈ જરૂર હોતી નથી. મતલબ મારો પર્સનલ થોટ એ છે, કારણ કે લાઈફ ઇઝ ફૂલ ઓફ સરપ્રાઇઝીસ. ડેફિનેટલી ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે. તો બેટર છે કે જેટલો ટાઈમ છો એટલો ટાઈમ બધું જ કરી નાખો જેટલું થઈ શકે છે. યસ, તો લાઈક જે કી ટોપિક કીધું તમારી જે પોએટ્રીમાં કે મે બી એસએસમાં બી તમે આઈ થિંક લવને મેન્શન કરતા હશો, તો તમે લાઈક ડિફાઇન કેવી રીતે કરો? લાઈક વોટ ઇઝ લવ આપણે પૂછીએ તો કેવી રીતે તમે એને ડિફાઇન કરો? મેં હમણાં જ કીધું કે લવ બહુ વાઇડ ટર્મ છે. હા, તમે કયા લવની વાત કરો છો? લાઈક કયા કયા હોય છે? સી જે એક બધાને ખબર છે કદાચ રોમેન્ટિક વર્ડ, પ્રોપર રોમેન્સ બોલિવૂડ મૂવીઝમાં સાઈડમાં વાહ લઈને વાગતા હોય, તે આમ મસ્ત હવા આવતું હોય, અને એ સાચું છે. લાઈક લેટ મી ટેલ યુ, એ સાચું છે. મેં પોતે આવા એક્સપિરિયન્સ મારા જીવનમાં 2 જ વખત ફીલ કર્યા છે અને મારી જોડે પણ થયું છે. ઘંટીઓ વાગવા લાગે. મેન ઇન લવ ઇઝ અ મોસ્ટ વન્ડરફુલ હ્યુમન બીંગ ટુ સી. મતલબ તમને પોતાનામાં પ્રોપર ચેન્જ દેખાવા લાગે, આજુબાજુ બધું એમ હેપી ગો લકી એટમોસ્ફિયર થઈ જાય, સરસ હોય. બરાબર છે. બટ અગેન અત્યારની સ્પેસિફિકલી જેનઝીઝ જે છે યાર, લવની ધજિયા ઉડાવી દીધી છે યાર. આપણે જે માનતા હતા ઓલ્ડ સ્કૂલ લવ, મતલબ વેઇટ કરવી, ફિલ્ડિંગ ભરવી, એફર્ટ્સ નાખવી. મતલબ ઇનિશિયલી જ્યારે રિલેશનશિપના એકદમ અર્લી ડેઝ હોય, મતલબ મારી વાઈફને પણ જ્યારે અમે લોકો અર્લી ડેઝ હતા ત્યારે મેં બી માથા પર બેસાડીને રાખી છે યાર. ટેન્ટ્રમ કરે તો કરવા દો, વાઈફ કોની છે? ટેન્ટ્રમ ઉઠાયેલા છે ભાઈ. બરાબર છે. અને એ કેમ ઉઠાઈએ? લાઈક આઈ કાન્ટ ટેલ અબાઉટ ફિમેલ્સ, કારણ કે ઓબ્વિયસલી એ હું નથી. હા, ડેફિનેટલી આપણે પર્સપેક્ટિવ શેર જ ના કરી હું શકીએ. છોકરાઓનું જ કહી શકીશ. છોકરાઓ કોઈ પણ છોકરીને ટેન્ટ્રમ્સ કેમ ઉઠાવે? બહુ સિમ્પલ રીઝન એ છે કે યાર પ્રેમ કોને કર્યો છે? એને જ કર્યો છે. કેમ કર્યો છે એ આપણને ખબર હોય કે કેમ કર્યો છે, મને શું સારું લાગ્યું છે. મે બી નેચર, મે બી લુક, મે બી વે ઓફ ટોકિંગ, મે બી અન્ડરસ્ટેન્ડિંગ, ઇટ કેન બી એનીથિંગ. ઓકે, તો એ વસ્તુ ગમી છે, તો એ એટલી બધી ગમી છે કે એની સામે કોઈ નેગેટિવ વસ્તુ આવે છે તો એ ઇમ્પેક્ટ જ નથી કરતી. ઓકે, તો એ ઉઠાવવાનો એનો હક છે, ટેન્ટ્રમ ફેંકવાનો, અને મારી ફરજ છે ભાઈ. તો બસ એ જ છે. એટલે એ એક લવ છે. બરાબર છે. હવે આમાં છે ને ઘણી બધી વસ્તુઓ આવે. આની અંદર તમે બ્રેકઅપને પણ એડ કરી નાખો, દિલ તૂટ્યું છે એને પણ એડ કરી નાખો, કે જે પહેલા પ્યારવાળી ફિલિંગ છે એને પણ એડ કરી નાખો. તો આ એક ટાઈપ ઓફ લવ છે. સેકન્ડ ટાઈપ ઓફ લવ ને, આ રિસેન્ટ એક્સપિરિયન્સ છે મારો. જ્યારે ગર્લફ્રેન્ડ વાઈફ બની જાય, બરાબર છે. સી પર્સન એ જ છે,
પર્સન એ જ છે, છોકરી એ જ છે જેને તમે ઓળખો છો, બરાબર છે. બીટ અરેન્જ મેરેજ ઓર લવ મેરેજ. અરેન્જ મેરેજમાં પણ લોકો 6-7 મહિના જેટલો ટાઈમ તો લેતા જ હોય છે, ઘણા કેસીસમાં વર્ષ 1.5 વર્ષ પણ લેતા હોય છે. તો તમે ઓબ્વિયસલી એ પર્સનને ઇનસાઇડ આઉટ ઓળખતા તો હોવ આટલા ટાઈમ, બરાબર છે. બટ ધ મુમેન્ટ જ્યારે એ વાઇફ બની જાય છે અને તમે હસબન્ડ બની જાઓ છો ને, ત્યારે એ ગર્લફ્રેન્ડ તમારી ગર્લફ્રેન્ડ નથી રહેવાની, ત્યારે એ ટિપિકલ વાઇફ બનવાની છે. રીઝન કારણ કે આખું ફેમિલી અડોપ્ટ કરવાનું છે અને એની જોડે જોડે એની સર્ટેન સેટ ઓફ એક્સપેક્ટેશન્સ આવશે જે તમારે મેચઅપ કરવી પડશે. ઓકે. નહીં થતી હોય તો પણ ચાલશે, બટ બહાર નથી આવવા દેવાની એ વસ્તુ કે મેચઅપ થઈ રહી છે કે નથી થઈ રહી. એટલીસ્ટ એની સામે તો નથી આવવા દેવાની એ વસ્તુ. My wife is gonna kill me after hearing all this. ઘરે આય તો દેખાડું તને. ના, બટ જોક્સ અપાર્ટ, યાર જેન્યુઅલી એ ચેન્જ બધામાં આવી જાય. સી કદાચ મારા કેસમાં એ વસ્તુ નથી થઈ. રીઝન મેરેજ પછી 6 મહિના હું અલગ રહ્યો હતો, લાઈક ડ્યુ ટુ જોબ એન્ડ ઓલ. 6 મહિના પછી જે હું આવ્યો ત્યારે પહેલા 2-3 મહિના આઈ એમ લાઈક ઓકે ધેર ઇઝ ટુ મચ ટુ ફિગર આઉટ એન્ડ ટુ મચ ટુ હેન્ડલ. ગ્રેજ્યુઅલી એ વસ્તુ ધીરે ધીરે સમજ આવી અને પછી ધીરે ફેમિલી ઇશ્યુઝ ના કારણે એમની સાઈડથી. ના કોઈ ફેમિલી ઇશ્યુ. મેરેજ પછી શું ફેમિલી ઇશ્યુ છે? ઓકે. ફેમિલી ઇશ્યુ કોઈ નહીં, પણ એમ અચાનક જ હવે સી સમજ, મારા એઝ આઈ મેન્શન કે મારા લવ મેરેજ છે, તો અને હું છેલ્લા લાઈક 1.5 વર્ષ કટ એ ફ્લોમાં આવી ગયું બહાર. એ તો સેન્સર કરી દે ને, સેન્સર કરી દે થઈ જશે. જે હોય કેસે જોઈ લેશે ભાઈ, ફ્લોમાં બહાર નીકળી ગયો. ના, બટ આઈ થિંક ઇટ્સ ઓકે. લાઈક નહીં કોઈ મારા માથાકૂટ નથી જોઈતી યાર. સેન્સર કરી દેશે તો. 1.5 વર્ષથી હું જોબ માટે બહાર હતો, બરાબર છે. એ જ ટાઈમમાં લાઈક એ જોબની જોડે જોડે મારા મેરેજ થયા. મેરેજ પછી પણ હું 6 મહિના બહાર રહ્યો. એના પછી મેં જોબ શિફ્ટ કરી એનું અત્યારે અમદાવાદમાં છું. તો એ 6 મહિના મારા માટે હતા ને. સી મેરેજ થાય ને ત્યારે બંને જણા લાઈક મેલ અને ફિમેલ બંનેના બિહેવિયરમાં ચેન્જ આવે. બટ મને કેમ મારી વાઈફમાં જ ચેન્જ લાગ્યું કે યાર મારી તો બેચલર લાઈફ જ ચાલતી હતી. હું ઘેર આવતો તો સેટરડે સન્ડે, મતલબ બાકીના 6 દિવસ તો આપણે રાજા છીએ એટલે જોઈએ છીએ, બરાબર છે. તો એના માટે રિસ્પોન્સિબિલિટીઝ આવી હતી. મારા માટે રિસ્પોન્સિબિલિટી હતી, બટ શું કે યાર ટુ ડુ વેલ, ટુ અર્ન વેલ, બરાબર છે. ફેમિલીને જ્યાં સપોર્ટ પડે, જ્યાં ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર પડે ત્યાં આપણે પુશ આપી શકીએ, બરાબર છે. એન્ડ જે પણ આપણી ફેમિલીના ડ્રીમ્સ હોય, જે બી મારા ડ્રીમ્સ હોય, જે ફેમિલી જોડે અલાઇન થયેલા છે, એને પૂરા કરી શકો. યાર એ તો હવે મેરેજ પહેલા બી હતી ને. ડેફિનેટલી. પાછો અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે ના યાર ઘણું બધું હોય. જેમ કે બધાની એક્સપેક્ટેશન હોય યાર કે યાર નવા મેરેજ છે તો ઘરે લઈને આવો, આ છે તે છે. મતલબ અત્યારની આપણી જનરેશનને આ વસ્તુ ખબર નથી પડતી. લાઈક હું બોલું છું પણ મને પણ નથી પડતી એટ મને પણ યાર શું જરૂર છે, પણ એ જવું પડે. ઓકે. એટલે એ સોશિયલ પ્રેશર, એની જોડે તમારું વર્ક લાઈફ ચાલતી હોય, એની જોડે જોડે તમારી જોબ ચાલી રહી છે, મતલબ તમારા બંનેની પર્સનલ સ્પેસ છે, તમારો પોતાનો મી ટાઈમ છે, આ બધું તો છે જ. એટલે એ બધું મેનેજ કરવું, દેટ ઇઝ સેકન્ડ ટાઈપ ઓફ લવ. ઓકે. થર્ડ, જે મેં હમણાં કદાચ પ્રિવિયસલી મેન્શન કર્યો, જે મેલ ફ્રેન્ડશિપ્સમાં જોવા મળે છે સ્પેસિફિકલી. તમારી જોડે કોઈ દિવસ એવું થયું છે કે તમારો કોઈ ખાસ ફ્રેન્ડ હોય, લેટ્સ સે વિશ્વ, બરાબર છે, વિશ્વ ખાસ ફ્રેન્ડ હોય. હવે તમારા બેન વચ્ચે કોઈક એવી વસ્તુ થઈ જેના લીધે કદાચ વિશ્વએ કંઈક એવું કર્યું છે તમને નથી ગમતું. ઓકે. ઓર તો તમે જ કંઈક એવું કર્યું છે વિશ્વને નથી ગમતું, તો શું બોલવાનું બંધ કરી દીધું? ના, આમ ડેમ શ્યોર થયું હશે, બધાના કેસમાં થાય. એટલે ઝઘડાઓ ને એવું બધું ચાલે, પણ સંભળાઈ જ દેવાનું ને સામે ભાઈ શું કરી. ધેટ્સ ધ બ્યુટી કે મેલ ફ્રેન્ડશિપ્સમાં તમે વિધાઉટ એની ઈગો કે વિધાઉટ ફિયર ઓફ ગેટિંગ ડમ્પ બાય યોર મેલ ફ્રેન્ડ, તમે એ વસ્તુ મોઢા પર કહી શકો આરામથી. યસ, રાઈટ. મોઢા પર કહી શકો છો કે યાર ખોટું લાગતું હોય તો લગાડ, પણ ભાઈ મન નથી ગમ્યું અને ધીસ થિંગ યુ નીડ ટુ ઇમ્પ્રુવ ઓર ધીસ થિંગ યુ નીડ ટુ ચેન્જ. બરાબર છે. આ વસ્તુ આઈ ડોન્ટ થિંક સો કે બીજા કોઈ પણ રિલેશનશિપમાં તમે આટલું ઓપનલી, આટલું બ્લન્ટલી કહી શકો. મતલબ આપણે ફ્રેન્ડશિપમાં તો મતલબ લિટરલી ગાળો આપીને વાત કરીએ છીએ યાર. હવે આ વસ્તુ તમારી ગર્લફ્રેન્ડ હોય, તમારી વાઈફ હોય કે તમારો કોઈ ગમે એટલી સારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ હોય, તમે આ ટર્મમાં એની જોડે વાત ના કરી શકો. સમજી ગયો, બરાબર છે. તો લિટરલી આપણે ગાળો આપીને બોલીએ છીએ. આપણે બીજા મેલની ફ્રેન્ડશિપ હોય અને મેલની સામે મેલ અને ફિમેલની ફ્રેન્ડશિપ હોય કે બીજી દુનિયાની કોઈ પણ ટર્મ હોય, મતલબ હસબન્ડ વાઈફ પણ બેસ્ટ ફ્રેન્ડ કહેવાય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ બેસ્ટ ફ્રેન્ડ કહેવાય, બીજું કશું પણ હોય, ત્યાં તમે ગાળ દઈને એવું કહો કે યાર મને આ નથી ગમ્યું, પેલી છોડીને જતી રહેશે. તો
ગાળો દેવીને કહો છો એકબીજાને, તમે બી કહો છો, હું બી દેતો હોઈશ મારા ફ્રેન્ડ્સને, બરાબર છે, તે છતાં જો વસ્તુઓ ચેન્જ નથી થઈ રહી, એઝ ઇટ ઇઝ રહે છે, આનાથી વધારે પ્યોર બીજું શું હોઈ શકે? ઓકે, રાઈટ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મારે બોલવું તો એટલે બોલી ગયો, બટ છેલ્લું જ છે કે સી, રિસ્પોન્સિબિલિટી બધાની હોય, રાઈટ. જ્યારે એ રિસ્પોન્સિબિલિટી તમે ટાઈમ પર સમજી જાઓ, ઓર ટાઈમ પહેલા સમજી જાઓ, ઓર લેટ સમજો, ત્રણમાંથી કોઈ બી સિનારીઓ હોય, લેટ સમજો, પણ જ્યારે રિસ્પોન્સિબિલિટી સમજીને એ વસ્તુ તમે ફૂલફિલ કરો, ઓર તો એ વસ્તુ ફૂલફિલ કરવા માટેના સ્ટેપ્સ લેવા માંડો ને, ત્યારે સી, પેરેન્ટ્સનો લવ ઇઝ અનડિવાઇન, બરાબર છે, મતલબ એની આપણે મેચ બી ના કરી શકીએ એવી વસ્તુ છે, બટ લિટરલી એક અલગ રૂપ જોવા મળે ઘરમાં જ, કે યાર એક બાપ માટે સૌથી મોટી વાત શું હોઈ શકે કે યાર મારો છોકરો કમાતો થઈ ગયો, કે મારો છોકરો પગ પર ઉભો થઈ ગયો, નાઉ આઈ કેન કાઉન્ટ ઓન હિમ, રાઈટ. આનાથી વધારે મોટિવેશન બીજું કોઈ જ નથી, લિટરલી કોઈ જ નથી. અને જ્યારે એ વસ્તુ થાય ને, ત્યારે ઘરમાં જે ચેન્જ જોવા મળે ને તમને, મતલબ ધ વે ઓફ બિહેવિયરમાં, બરાબર છે, મે બી તમે ફેલ થતા હશો યાર, ના નથી, મે બી ફેલ થતા હશો, બટ જો તમારા પેરેન્ટ્સને એવી ખબર છે કે યુ આર મેકિંગ યોર એફર્ટ્સ, અને એના પછી જે ચેન્જ આવે એ લોકોના બિહેવિયરમાં, કે ના યાર તમે મેચ્યોર થઈ ગયા છો, તો જેટલી વસ્તુ એ લોકો ઓપનલી ડિસ્કસ કરે, સી 18 વર્ષ સુધી તો છે ને એનીવે આપણા પેરેન્ટ્સ લાઈક ઇન્ડિયામાં એ કલ્ચર છે કે એનીવે નાના જ સમજતા હોય બધાને, બટ એના પછી જ્યારે આ બધી વસ્તુઓ થાય, હવે આ કશું પણ હોઈ શકે છે, લાઈક તમારું કોઈ કંઈક ભણવાનો કોર્સ હોઈ શકે છે, મે બી જોબ હોઈ શકે છે, મે બી નાનો બિઝનેસ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે, પર્સન ટુ પર્સન ચેન્જ થતું હોય. જ્યારે એ વસ્તુ રિયલાઇઝ થાય ને ઘરમાં, ત્યારે એ લોકો જે એમના પ્રોબ્લેમ્સ કહે, જે હજુ સુધી જીવનના 18 વર્ષમાં તમે સાંભળ્યા જ નથી, ઓર તો સાંભળ્યા છે તો બહુ જ ગ્રાસરૂટ લેવલના સાંભળ્યા, સુપરફિશિયલ લેવલ પર સાંભળ્યા, એ એટલી ડિટેલમાં તમને કહે, એનો મતલબ શું છે કે યાર હવે એ લોકો પણ ટ્રસ્ટ કરે છે. સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી શું છે? કશું જ નથી, બસ આ જ છે કે જો આજે તમે મને કંઈક તમારી પર્સનલ વાત કહો છો, તો તમે એટલા માટે કહો છો કારણ કે તમે મને તમારી ક્લોઝ માનો છો, અને તમને એવી 10% to 10% એક્સપેક્ટેશન છે કે હું તમને કોઈક વે આઉટ બતાવીશ. હોઈ શકે જે વે આઉટ તમારા માટે કામનો હોય પણ અને ના પણ, બટ તમારું પરસેપ્શન ચેન્જ કરી શકે છે, ઓર તો તમે એ વાત કરીને તમે થોડુંક લો ફીલ કરી શકો છો, તો જ તમે એ વાત મને કહેતા હો. તો આ જ વસ્તુ જ્યારે આપણી ફેમિલી લેવલ પર થાય ત્યારે બી તો એ જ વસ્તુ થઈ ને યાર. તો એનાથી વધારે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી કંઈ જ નથી. રિસ્પોન્સિબિલિટી એ ડિરાઈવ જ થયું છે આઈ ગેસ લવમાંથી, કે યાર પ્રેમ છે, છોકરો સમજે છે, તો છોકરાને નહીં કહું તો કોને કહીશ, એના જેવું. ઓકે, પણ તમે તો લાઈક જે મેલ ફ્રેન્ડશિપ ને એકદમ સુપીરિયર કહીને સારા એવા રીઝન બી એના, અરે યાર હું સુપીરિયર એવું કઈ નથી યાર, ફ્રેન્ડશિપ છે, કોઈ યુદ્ધ બુદ્ધ નથી, કોઈ યુદ્ધ બુદ્ધ નથી ભાઈ. ફ્રેન્ડશિપ એ એના વેમાં જ સુપીરિયર છે, બરાબર છે, બટ સી ઓબ્વિયસલી આ સિમ્પલી મારા પર્સનલ એક્સપિરિયન્સીસ છે યાર, કે મારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ હોય કે મારી વાઈફ હોય, લાઈક હું અને મારા ફાધર પણ બેસ્ટ ફ્રેન્ડ જેવા જ છીએ, બરાબર છે, તો જે વસ્તુ હું મારા નોર્મલ મેલ ફ્રેન્ડ જોડે કરી શકું છું એ હું આ લોકો જોડે નથી કરી શકવાનો. મારા માટે એટલા માટે મેલ ફ્રેન્ડશિપ અલગ આવે છે, સ્પેશિયલ આવે છે, બસ. જો તમે કરી શકો છો તો તમારા માટે ઓલ ફ્રેન્ડશિપ, બધી ઓલ સેટ ઓફ ફ્રેન્ડશિપ્સ આર ગુડ. હું નથી કરી શકતો, હું મારી વાત કરું છું. આ વસ્તુ ડિસ્ક્લેમરમાં એડ કરી દેજે ભાઈ. યસ, ડેફિનેટલી. યસ, અને તમે લખવામાં એસે વાત કરી ઇનિશિયલી, અને પછી પોએટ્રી પર શિફ્ટ થયા, અને હવેથી તો બધું પોએટ્રી પર જ છે ને એવું છે. તો ઇનિશિયલ લાઈક એસેસ શેના ઉપર હતા? ઇન જનરલ લવ પર હતા કે કોઈ બીજા બધા ટોપિક્સ પર હતા, કે એટલા ઇનડેપ્થ કે ડિટેલ્ડ નહોતા કંઈ એવા? યાર દેખ, ત્યારે આઈ વોઝ મોર લાઈક ફિગરિંગ આઉટ માય સેલ્ફ ઓનલી. તો એ ટાઈમ પર શું, જો મને કંઈક સ્ટ્રાઇક થયું તો મેં મારી જાતે એના પર લખી કાઢ્યું. જેમ કે એક બહુ રેન્ડમ ટોપિક પર લખ્યું હતું મેં, સોલમેટ. ઓકે, બરાબર છે. પછી જ્યારે મારું મગજ બંધ થઈ જાય ને, ત્યારે હું શું કરતો હતો, એ ટાઈમ પર ઇન્સ્ટાગ્રામમાં પેલું ફીચર આવ્યું હતું, નહીં સોરી, એ ટાઈમે તો નહોતું આવ્યું. હું સ્ટોરી લગાવતો હતો ઇન્સ્ટાગ્રામ પર, જેટલા પણ મારા ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ જે પણ હતા, હું એક સિમ્પલ સ્ટોરી લગાવતો હતો કે યાર મને ટોપિક આપો, અઠવાડિયામાં એ ટોપિક પર હું લખીશ અને હું અપલોડ કરીશ. ઓકે, એઝ અ ચેલેન્જ. હા, તો એનાથી મને ઘણા બધા મળ્યા. લાઈક ગ્રેજ્યુએશન પતવાનું હતું તો કોલેજ ફેરવેલ હતું, તો
લાસ્ટ ડે ઓફ કોલેજ પર લખવાનું આવ્યું, પછી ડિપ્રેશન પર લખ્યું, પછી લોસ્ટ લવ પર લખ્યું છે, ઘણી બધી ઇનસિક્યોરિટીઝ પર લખ્યું છે કે ઇનસિક્યોરિટીઝ આર ગુડ ઓર બેડ. મતલબ એ ડિપેન્ડ કરે છે તમે એ વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છો. ઓકે, પર્સપેક્ટિવ કમ્પ્લીટલી એવરીથિંગ ડિપેન્ડ ઓન યોર પર્સપેક્ટિવ કે શું તમે કઈ રીતે જુઓ છો. પેલું કહેવાય છે ને કે મારી જ એક શાયરી છે જે હું ભૂલી ગયો છું અત્યારે. રેફર કરો. ના, હું સંભળાઈશ તો ખરો. આ ભૂલી ગયો છું અત્યારે ને કટ કરી દેજે ભાઈ. ફોલોઅર્સ પર સારું ઇમ્પ્રેશન નહીં જાય. નાનો રો નેચરલ એકદમ સારું લાગશે. એ જ ને તો પેલું કહેવાય છે ને કે હમ જો સોચते हैं वही बन जाते हैं. હા, कभी कभी अंधेरे में रोशनी देखकर भी डर जाते हैं. ઓકે. એના જેવું કે પર્સપેક્ટિવ છે. મતલબ બધું જ ખરાબ ચાલી રહ્યું છે તો કોઈ કદાચ હેલ્પ કરવા પણ આવશે તો એવું જ લાગવાનું છે કે યાર આપણે કાપીને જશે. પર્સપેક્ટિવ. એટલે એવું થઈ શકે ને કે સપોઝ કોઈ બી પર્સન મે બી એ લેવલની ડાર્કનેસમાં પડી ગયો હોય કે એને સહેજ બી વસ્તુ આમ કોઈ બી એની નજીક આવે જાય કે ટ્રોમેટિક જ લાગે એને કે એકદમ આમ લાગે કે આ અટેક કરવા જાય છે કે જસ્ટ મારી મદદ નહીં કરે. એ જ. અને ખાલી એ જ કોન્ટેક્સ્ટમાં નહીં, લાઈક ફોર એક્ઝામ્પલ તમે ભણીને બહાર નીકળ્યા છો, યુ આર લુકિંગ ફોર અ જોબ બટ જોબ મળી નથી રહી, બરાબર છે. એ ટાઈમ પર જે પહેલી કંપની આવશે ને એ ભગવાન જેવી લાગશે કે યાર મળી ગઈ, પણ જ્યારે એ કંપની કામ કઢાવડાવશે ને ત્યારે જલ્લાદ લાગશે કે આના જેટલું ખરાબ કંઈ જ ના થઈ શકે મારી જોડે. તો અગેન મતલબ એનીવે નથી મળતી ભાઈ તને જોબ, બરાબર છે, તો જે છે એમાં એટલીસ્ટ 6 મહિના તો નાખ, પછી નહીં થાય તો મૂકી દેજે. આમ બી ઘરે બેઠો તો 6 મહિના કામ કરીને ઘરે બેસજે, શું ફરક પડે છે? એના જેવું છે. એટલે લાઈફના દરેક પર્સપેક્ટમાં આ વસ્તુ આવી જ શકે છે કે યાર તમે જે રીતનું વિચારો છો, જે રીતનું તમારું વે ઓફ થિંકિંગ છે, એ જ રીતની વસ્તુઓ તમારી જોડે થશે. મતલબ ફ્યુચર ઇઝ નથિંગ બટ અ સિમ્પલ રિએક્શન ઓફ યોર ટુડેઝ થોટ્સ. ઓકે. એટલે આપણે અપ્રોક્સિમેટલી એવું કહી શકીએ ને કે જે પ્રેઝન્ટ આપણું ચાલી રહ્યું હોય અને જે પ્રમાણે આપણે વિચારો અને એક્શન લઈ રહ્યા હોય એ પ્રમાણેનું જ આખું ફ્યુચર રિફ્લેક્ટ કરશે કે તમારા માઇન્ડમાં જે થોટ્સ હોય ને યાર, પેલું કહેવાય ને કે 24 કલાકમાં એક વખત તો જીભ પર સરસ્વતી બેસે એટલે સારું બોલો, સાંભળ્યું હશે આપણે, બરાબર છે. તો હું એમ કહું છું કે યાર ભગવાન બેઠો છે, બરાબર, અને આપણા હિન્દુ ગ્રંથોમાં ભગવાનને ફાધર ફિગર તરીકે કન્સિડર કરવામાં આવે છે. એક બહુ સીધું સિમ્પલ એક્ઝામ્પલ, યુ આર લુકિંગ ફોર અ જોબ, એક બહુ મોટી કંપની, મલ્ટીનેશનલ કંપની તમને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે અને તમને ખબર છે કે આ મલ્ટીનેશનલ કંપનીનો સીઈઓ મારા પપ્પા છે. ઓકે. લાઈક લિટરલી યોર ફાધર, બાયોલોજિકલ ફાધર, તમારા ફાધર છે તમારા. તો તમને 1% પણ ટેન્શન હશે એ ઇન્ટરવ્યુનું? ના, જરાય નહીં. આપણી જ કંપની છે. એક્ઝેક્ટલી. તો યાર એની વે ફ્યુચર તો કોઈ પ્રેડિક્ટ કરી શકતું નથી. આપણને બહુ સરસ રીતે ખબર જ નથી કે કાલે શું થવાનું છે. ઇવન આવનારી 10 મિનિટમાં કે અડધો કલાકમાં શું થવાનું છે. હોઈ શકે છે એટલી ગરમી છે, વરસાદ ચાલુ થઈ જાય, ભાગવું પડે આપણે બધાએ. યુ નેવર નો, બરાબર. તો જે વસ્તુ જોઈ જ નથી એનાથી ડરવાનું શું? મતલબ અગ્રીડ, આ વસ્તુ બોલવી બહુ જ સહેલી છે. જ્યારે મારા પર બી આ વસ્તુ આવી છે ત્યારે હું પણ હેરાન થઈ ગયો છું, બટ ડીપ ડાઉન હું એવું બિલીવ કરું છું કે યાર હેરાન થવું, ડિસ્ટર્બ થવું ઇઝ ઓકે, બટ આ વસ્તુ તમારા બેક ઓફ ધ માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક હોવી જોઈએ. મતલબ ઇવેન્ચ્યુઅલી આ થોટ જ તમને બહાર કાઢશે. એ જ કે લાઈક પ્રેઝન્ટ પર ફોકસ કરો, ઇવેન્ચ્યુઅલી જે હાથમાં જ એને બચાવો. જે હાથમાં જ એને બચાવો, જે હાથમાં નથી એ એનીવે નથી આવવાનું. બટ જે નથી આવવાનું એને વિચારીને હાથની વસ્તુ જવા કેમ દઈએ? પણ ઇન જનરલ આપણે બધા આપણી લાઈફ એવી રીતે જ જીવતા હોઈએ ને કે જે વસ્તુ નથી એ વસ્તુ અચીવ કરવી છે. હા, અગ્રી. બધા એ રીતે જીવતા હોય યાર. ફ્યુચર પ્લાનિંગ ને એ બધું એ જ છે. મતલબ એસઆઈપી આજના ટાઈમમાં બધાની ચાલે છે, એસઆઈપી નહીં ચાલતી હોય તો સેવિંગ બધાની થોડી ઘણી ચાલે છે. એ શું છે? સિમ્પલ કે ફ્યુચરમાં કંઈક થાય તો એના માટેના રૂપિયા, બરાબર. હું એવું નથી કહેતો કે કમ્પ્લીટલી કેરલેસ થઈ જાઓ. સી, ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન કેરફ્રી એન્ડ કેરલેસ.
આઈ એમ ટોકિંગ અબાઉટ બીઇંગ કેરફ્રી. કેરફ્રી. કેરલેસ બનવાની વાત નથી કરતો. બરાબર છે. મતલબ સાવ એવું ના હોય. એક બહુ ફેમસ જોક હતો મારા ચાઇલ્ડહુડનો કે યાર એક માણસ છે ને ડૂબતો હતો દરિયામાં. તો ભગવાનને બહુ પ્રાર્થના કરી કે ભગવાન મને બચાવી લે, મને બચાવી લે, મને બચાવી લે. ભગવાને પહેલા બોટ મોકલી. બોટ વાળો આવ્યો કે આવી જા, તો કે ના મારો ભગવાન મને બચાવશે. બરાબર છે. પછી ભગવાને પેલું સબમરીન મોકલી. સબમરીન નહીં, શું કહેવાય એને, પેલું બોટ કરતા થોડુંક મોટું હોય અને નહીં, શિપ કરતા થોડુંક નાનું હોય, વોટ એવર, બીજી બોટ મોકલી. બોટ બીજી બોટ મોકલી કે ભાઈ આવી જા, તો કે ના મારો ભગવાન મને બચાવશે. છેલ્લે શિપ આવ્યું કે ભાઈ આવી જા, દેટ પેલું સ્વિમિંગમાં પેલી રિંગ હોય ને એ ફેંકી કે ભાઈ પકડી લે, ડૂબીશ નહીં, અમે તને ઉપર, કે ના હું નહીં પકડું, મારો ભગવાન મને બચાવશે. છેલ્લે એ માણસ મરી ગયો. જ્યારે ઉપર ગયો, સ્વર્ગમાં ગયો, ત્યારે સ્વર્ગમાં જઈને એને ભગવાનને પૂછ્યું કે યાર તમે મને બચાવ્યો કેમ નહીં? તો કે પેલી 3 બોટ કોણે, તારા પપ્પાએ મોકલી હતી. તો એવું ના હોય કે યાર તમે બધું ભગવાનના ભરોસા પર છોડીને કશું જ નહીં કરો. યાર ભગવદ્ ગીતામાં પણ એના પર જ ફોકસ કર્યું છે કે કામ કર. જે તારા હાથમાં છે એને બચાય. એનો મતલબ એ બી થાય છે ને કે જો તમે આજે 100 રૂપિયા કમાવો છો, બરાબર, તમે 50 વાપરો, 20 બચાવો, 30 જે રહ્યા એમાંથી 25 ઘરમાં આપો, 5 કોઈક જેને જરૂર છે એને આપો. ઓકે, બરાબર. બચાવવાનો મતલબ એ પણ થાય જ છે ને યાર, એના જેવું છે. એટલે અલ્ટિમેટ બધી વસ્તુ પર્સપેક્ટિવ પર જ આવી જાય. તમે ગોળ ફરીને લાસ્ટમાં એ જ છે. મતલબ સી, હું રાઇટર છું, હું પોએટ છું કે હું રાઇટર નથી, આઈ એમ અ વર્કિંગ પ્રોફેશનલ, એ બધું મારી થિંકિંગ પ્રોસેસ પર જ ડિપેન્ડ કરે છે. સમજો, મારા કંઈ લાખો કરોડો ફોલોવર નથી, બરાબર છે, બટ મને રાઇટિંગ કોમ્પ્લિમેન્ટ્સ અમનદીપ સિંઘે આપ્યું છે, આરજે વશિષ્ઠે આપ્યું છે, પ્રિયા મલિકે આપ્યું છે. દે ઓલ વર લાઈક કે યુ આર રાઇટિંગ બેસ્ટ થિંગ દેટ યુ કુડ રાઇટ એઝ અ રાઇટર. બરાબર છે. સ્ટીલ ફોલોઅર્સ નથી મળતા તો શું લખવાનું છોડી દઉં? ડેફિનેટલી ના, એમ મળે ના. હું લોકો માટે થોડો લખું છું યાર. મારો પર્પઝ ઇમ્પ્રેસ કરવાનો નથી, મારો પર્પઝ મારી ફિલિંગ એક્સપ્રેસ કરવાનો છે. જે રિલેટ કરશે એ જોડાશે, જે નહીં કરે એ નહીં જોડાય. રિસ્પેક્ટ બંને માટે છે. હું કોઈને જબરજસ્તી ના કરી શકું ને કે યાર આ જો હું કામ કરું છું, જો. અને મારો એક બહુ સારો રાઇટર ફ્રેન્ડ પણ છે. આજકાલના જે સ્પેસિફિકલી, મતલબ આ હોઈ શકે છે કદાચ બધા માટે આ વસ્તુ એપ્લિકેબલ ના હોય, બટ રિસન્ટ ટાઈમમાં એવું એણે જોયું છે, આ એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે યાર જે લોકો અત્યારે ફેમસ થઈ ગયા થોડા ઘણા, એ લોકો કદાચ ફેમસ થયા હતા એમના રાઇટિંગના લીધે. મતલબ મેક્સિમમ લોકો રિલેટ કર્યું તો જ આજે કોઈ પણ ફોલો કરવાનું છે, રાઈટ? બટ પાછળથી જેમ જેમ ફોલોઅર ગેઇન થતા ગયા અને પોપ્યુલારિટી આવી ગઈ ને, એમ પછી એ વસ્તુ કદાચ કન્ટિન્યુએશનમાં રહી નથી. ઓકે, બરાબર. આવું ઘણા કેસીસમાં થાય છે. હવે આ પ્રોબ્લેમ છે પણ અને પ્રોબ્લેમ નથી પણ. મતલબ હોઈ શકે છે કે એનો એ ટાઈમનો કોન્ટેન્ટ તમને વધારે રિલેટેબલ લાગે, આગળના ટાઈમમાં કોન્ટેન્ટ તમને વધારે રિલેટેબલ ના લાગે, બરાબર છે. બટ કહેવાનો મતલબ કે જેટલા પણ રાઇટર ફ્રેન્ડ્સ સાંભળતા હોય કે યાર ફોલોઅર્સ ડિફાઇન નથી કરતા કે તમે કેટલા સારા ઓર કેટલા ખરાબ રાઇટર છો. ઓકે, રાઈટ. ડિફાઇન એ જ કરે છે કે યાર સી તમે જેટલું રિપીટ પર કરતા જશો ને, હું આજે મારી પહેલી પોએમ સંભળાઈશ ને હિન્દીની, તમને કદાચ એટલી મજા નહીં આવે. છેલ્લી શાયરી સંભળાઈશ, તમે વાહ વાહ કરશો, બરાબર છે. તો આ ગ્રોથ મારો પર્સનલ ગ્રોથ છે, સમજો, રાઈટ? એ કેમ આવ્યો છે? કારણ કે મેં લખવાનું બંધ નથી કર્યું, રાઈટ? મે બી મારા કન્ટેન્ટ એટલા બધા રેગ્યુલરલી નહીં આવતા હોય, બટ મારું લખવાનું ચાલે છે. જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું પોસ્ટ કરું છું. તો એના જેવું છે. બટ આમાં તમે કીધું ને કે જે પર્સન ચેન્જ થઈ જાય છે, મે બી અમુક ફેમ પછી ને અમુક જે બી એનું ડિસન્ટ અચીવમેન્ટ કરીને, પણ આમાં આપણે સપોઝ કોઈ એક્ઝામ્પલ બી લઈએ કે એક પર્સને 1 વર્ષની મહેનત કરીને એને મે બી 10,000 ફોલોઅર્સ ગેઇન કર્યા અને એની જે બી અચીવમેન્ટ કરી એના પછી બદલાઈ ગયો. પણ ના, પર્સન નથી બદલાતો. અગેન નહીં, એની રાઇટિંગ આખી બદલાઈ ગઈ. રાઇટિંગ બદલાઈ જાય છે. અને સી રાઇટિંગ હવે એ બદલાઈ પણ શકે છે ને યાર. એ પર્સન જે જ્યારે ફેમ નથી ત્યારે એ પર્સન કંઈક અલગ હતો. ફેમ મળ્યા પછી કોઈ પણ પર્સન અલગ થઈ શકે છે. અહીંયા પોઝિટિવ પણ થઈ શકે, નેગેટિવ પણ થઈ શકે. એ પછીની વસ્તુ છે. બટ જો પર્સન બદલાય તો એના એક્સપિરિયન્સીસ બદલાય, એના એક્સપિરિયન્સીસ બદલાય તો એનું રાઇટિંગ બદલાય, ડિરેક્ટલી બદલાય. ઇવેન્ચ્યુઅલી એ જ વસ્તુ છે. તો કહેવાનો મતલબ કે યાર એવું ના હોય કે
આના આટલા ફોલોવર છે તો આ આટલો સારો રાઇટર હશે, ઓર આના આટલા ઓછા છે તો આ ખરાબ લખતો હશે. સી ધ પોઈન્ટ ઇઝ કે લખે છે. એન્ડ રાઇટિંગ ઇઝ સમથિંગ કે ધીસ થિંગ કેન નોટ બી ટોટ. ઓકે, આઈધર આ છે ઓર આ નથી. બટ એક વસ્તુ છે, ઇવન ઇફ યુ આર નોટ અ રાઇટર, બટ જો તમે લખવાનું ચાલુ કરશો અને એને કન્ટિન્યુએશનમાં રાખશો ને, તો તમને તમારા રાઇટિંગમાં ઓટોમેટિકલી એક અપસ્કિલમેન્ટ દેખાતું જશે. આવું હંમેશા થાય બધા જોડે. મતલબ તમે જ વિચાર કરો ને, જે નિબંધ તમે ચોથા ધોરણમાં લખ્યો હોય ગુજરાતીમાં, બરાબર છે, એ જ ટોપિક પર તમને કોઈ 10th સ્ટાન્ડર્ડમાં નિબંધ લખવાનું આપે તો તમે કેટલો ડીપ અને સારી રીતે લખી શકશો. તો ઇટ્સ ઓલ અબાઉટ પ્રેક્ટિસ, રાઈટ. અને સી બધાના થોટ્સ અલગ હોઈ શકે છે. મતલબ ઘણા બધા લોકો બહુ સારી નેશનલિસ્ટ પોએમ લખી શકે છે, રિલિજન પર નેશનલિસ્ટ મતલબ રાષ્ટ્રવાદ પર કવિતા કરી શકે છે. ઘણા લોકો રાષ્ટ્રવાદ પર બહુ સારી કવિતા લખતા હોય છે. ઘણા લોકો કદાચ રિજન પર બહુ, ધર્મ પર બહુ સરસ લખતા હોય છે. મતલબ બહુ સરસ હોય એ કવિતાઓ. હું નથી લખતો. ઓકે, બરાબર છે, હું નથી લખતો. કદાચ હું જે લખું છું કદાચ કોઈક બીજું નહીં લખતું હોય. બટ એનીવે હું મોસ્ટ કોમન ટોપિક જ ઉપાડું છું. લાઈક મારી મેક્સિમમ વસ્તુઓ લવ અને બ્રેકઅપ પર જ છે. એના સિવાય થોડું ઘણું ફિલોસોફી આવે છે, ડ્રીમ્સ આવે છે, લાઈફ પર હું લખું છું, બરાબર છે. તો હું સ્ટીલ બિલીવ કરું છું કે લાઈફ પર અને ફિલોસોફી પર હું વધારે સારું લખી શકું છું. મારા કરતા હશે ઘણા બધા સારા, બટ જે હું પહેલા લખતો હતો આ ટોપિક પર, પહેલા હું આ ટોપિકોને અડી પણ નતો શકતો. લાઈક કશું લખાતું જ નહોતું. એની કમ્પેરિઝનમાં હું અત્યારે ઘણું સારું લખી રહ્યો છું. તો હવે એ લોકો રાષ્ટ્રવાદ પર જે લખે છે, ધર્મ પર જે લખે છે, બરાબર છે, એ લોકો કેમ લખી શકે છે? કારણ કે એ લોકોને ખુદને એવા એક્સપિરિયન્સીસ થયા હશે. એ લોકોની આઈધર એ લોકોની મે બી અપબ્રિંગિંગમાં, ઓર તો એ લોકોની લાઈફમાં કોઈ કેવો એક્સપિરિયન્સ બન્યો હશે, બરાબર છે, એટલે એ લોકો લખી શકતા હશે. મારી લાઈફમાં કોઈ થયું નથી યાર, તો હું શું લખવાનો છું કે બીજો કોઈ પણ શું લખવાનો હતો? તો સી રાઇટર ઘણી બધી ટાઈપના હોય. હું એક કેટેગરીમાં બિલોંગ કરું છું કે યાર જે વસ્તુ મેં ફીલ કરી દે ને, એ જ વસ્તુ હું સૌથી વધારે સારી લખી શકીશ. ફિક્શન્સ મારી પોએટ્રીમાં, મારી સ્ટોરીઝમાં છે, બટ બહુ જ ઓછું છે. મેં મેક્સિમમ ટાઈમ લાઈક 80-20 નો રેશિયો હતો. મેક્સિમમ ટાઈમ મેં એ જ લખ્યું છે જે મેં પોતે ફીલ કર્યું છે. તો જે લોકો મે બી ફિક્શન લખતા હોય, બહુ સારી રીતે લખતા હોય, એના માટે આ વસ્તુ સાચી નથી. અને એઝ એન ઓડિયન્સ, જો આજે હું કોઈ એક્સ રાઇટરને ફોલો કરું છું, કોઈ એક્સ પોએટને ફોલો કરું છું, તો મને ના ખબર હોય ને કે યાર કે એનું આ વર્ક ફિક્શન છે કે આ વર્ક રિયાલિટી છે, તો હું કયા બેઝિસ પર જજ કરું છું એને? વાત ખોટી છે. એટલે અમે તમારો પર્સપેક્ટિવ એવો કે એક્સપિરિયન્સીસ નેસેસરી છે કઈ બી ટોપિક ઉપર આપણે લખવા માટે? મારા પર્સપેક્ટિવથી હા. ઓકે, કે મેં પોતે એ ફીલ કર્યું છે અને હું એ જ લખું છું જે હું બોલી નથી શકતો. એન્ડ આઈ ફર્મલી બિલીવ કે યાર કોઈની લાઈફ ઓર્ડિનરી નથી હોતી, કોઈની પણ. એવરી ઓર્ડિનરી લાઈફ હેઝ સમ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરીઝ ટુ ટેલ. તમને નથી ખબર તમારી લાઈફની કઈ એક એવી નાની મુવમેન્ટ કોઈ બીજા માણસને મોટિવેટ કરી જવાની છે. ઓકે, યુ કેન નોટ રાઇટ યોર સેલ્ફ ઓફ. ના તમે ખુદને રાઇટ ઓફ કરી શકો, ના બીજા કોઈને તમે રાઇટ ઓફ થવા દઈ શકો. ઇટ્સ ઓલ અબાઉટ સપોર્ટ. અને ઘણા બધા લોકો એવા હશે યાર જેને એવું પણ લાગતું હશે કે ભાઈ મેં જીવનમાં કંઈ નથી ઉખાડ્યું, બરાબર છે, મારું જીવન બહુ લેમ છે, 9 to 5 જોબ કરું છું, આ છે તે છે. ના, જે 9 to 5 જોબ આજે એ માણસ કરે છે, એ જ વસ્તુ કોઈ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટનું ડ્રીમ હશે. તો તમને નથી ખબર તમારી લાઈફનો કયો આસ્પેક્ટ કોઈ બીજાને મોટિવેટ કરીને જવાનો છે. તો એટલે હું તો બિલીવ કરું છું યાર કે સી બધા રાઇટર ના હોય પણ બધા લખી તો શકે ને. લખવું તો બધા જોઈએ. ડેફિનેટલી. અને આમ બી લખવાથી આપણને બી ક્લેરિટી આવે ને આપણા થોટ્સ માટે. થોટ્સ ઓફ ક્લેરિટી પ્લસ એની જોડે જોડે તમને એવી ખબર પડશે. એક મહિનો આ એક એક્સરસાઇઝ કરીને જોજો. કોઈ પણ મહિનાની 1લી તારીખથી દિવસમાં જે વસ્તુ કરી હોય, બરાબર છે, થોડું ઘણું, મતલબ કઈ નિબંધ લખવાનું નથી કહેતો કે એક પેજ બી ભરવાનું નથી કહેતો, હાફ પેજ ઓર મે બી 2 લાઈન 3 લાઈન કંઈકનું કંઈક લખવાનું ચાલુ કરો. દિવસમાં જે વસ્તુ ગમી છે એ, દિવસમાં જે વસ્તુ નથી ગમી એ, દિવસમાં તમારા જે સારા થોટ્સ આવ્યા એ, જે ખરાબ થોટ્સ આવ્યા એ, અને તમારો જે આજનો એજન્ડા હતો એ. આ વસ્તુ ડે 1 પર જુઓ અને ડે 30 પર જુઓ, તમને ખુદને વાસ્ટ ડિફરન્સ દેખાશે. આપણે જે વાંચીએ ને કદાચ ભૂલી શકીએ, જે લખીએ
એ ભૂલી તો ના શકીએ, મગજમાંથી નીકળી જાય એ અલગ વાત છે, બટ ધ મોમેન્ટ એને રિલેટેડની કંઈક આજુબાજુની કોઈ પણ વસ્તુ આવે ને તો સટાક દઈને એ જ વસ્તુ ક્લિક થશે કે યાર આમે લખ્યું છે. ઓકે, દેટ્સ વાય રાઇટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એકદમ આમ કહીએ ને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવાની આખી પ્રોસેસ છે. હા, 100%. જે બી આપણે શું કહેવાય લખેલું એકદમ આમ પરમનન્ટ છપાઈ ગયું હોય ને, આપણે બોલીને ભાગી શકીએ. લખેલું ના જાય ને. હા, લખતા જ લખી અંગ્રેજો લાયા છે. ત્યાં જ લખેલું છે, હવે ક્યાં ભાગીશ ભાઈ? અંગ્રેજો લાયા છે. એ જ ને, બોલવામાં તો કેટલું જૂઠું બોલી દઈએ, મનમાં બી કેટલું પોતાનું અને ખોટું બોલી દઈએ. ઇન્ડિયન્સની આજ તો સૌથી મોટી ખાસિયત છે યાર, મતલબ ટ્રેડિશનલી પણ તું જુઓ બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા એની પહેલા પણ અહીંયા વસ્તુઓ ટ્રસ્ટ પર ચાલતી હતી યાર. હા, વિશ્વાસના આધાર પર. વિશ્વાસ પર ચાલતી હતી. પહેલા કોઈ રિટર્ન ડોક્યુમેન્ટ્સ હતા જ નહીં, હતા પણ તો પણ બહુ જ ઓછા હતા. સ્પેસિફિકલી જે દરેક વસ્તુઓમાં જે અગ્રીમેન્ટ્સ ને બધું આવી ગયું, આ છે તે છે, એ બધું પહેલા આટલું બધું નતું, જે પછી અત્યારે આવ્યું છે. કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, બરાબર છે, હું કોઈ જ્ઞાની પુરુષ નથી, કદાચ ખોટો પણ હોઈ શકું છું આ ડેટામાં, બટ મને જેટલી ખબર છે એ પ્રમાણે તો આવું જ છે. તો પહેલા ટ્રસ્ટ પર ચાલતું હતું, બરાબર છે. હવે કેવું છે કે યાર હવે બધું ટ્રસ્ટ પર નથી ચાલતું રાઇટિંગ ની આયા પછી. કેમ? કારણ કે બધા તો સારા માણસો ના હોય ને, એક્સપિરિયન્સીસ બધાને સારા થાય એવું જરૂરી નથી, ખરાબ પણ થયા છે. ઓકે, એટલે ટ્રસ્ટ બેઝ થી પછી રાઇટિંગ બેઝ પર આખું શિફ્ટ થયું છે ને. અને અગર હું યાદ કરું તો આઈ થિંક મે બી ચાઇનામાં આઈ થિંક સ્ટાર્ટ થયું હતું રાઇટિંગનું ઇનિશિયલી. એટલે એ કદાચ ઇન્ડિયામાં નહીં થયું, મતલબ હું એવું કહું છું કે ઇન્ડિયામાં બ્રિટિશર્સ આયા એના પછી સ્ટાર્ટ થયું. ઓરિજિન ક્યાં થયું તો મને નથી ખબર, તમે કહો તો ત્યારે ખબર પડી કે ચાઇનામાં થયું છે. મને બી ખબર નથી, હવે તો આ તો ફેક્ટ ચેક કરવું પડે હિસ્ટોરિકલી. હોઈ શકે ઇનિશિયલી કે ત્યાંથી આવ્યું હોય ને રાઇટિંગ ચાલુ થઈ હોય. યસ. અને એમાં તમે કીધું કે સપોઝ કોઈના ફોલોવર્સ ને એ બધાથી આપણે એને ઓબ્વિયસલી એની રાઇટિંગ જજ ના કરવી જોઈએ, તો તમારા આધાર પર કઈ આમ ક્રાઇટેરિયાસ કે પેરામીટર હોઈ શકે કે આના આધાર પર આપણે કોઈનું રાઇટિંગ કહીએ કે સારું છે ખરાબ છે, કે હું પોતાનું બી રાઇટિંગ ઇવેલ્યુએટ કરું કે હું સારું લખી રહ્યો છું કે ખરાબ લખી રહ્યો છું? યાર જો બે વાત, પહેલા તો કોઈનું રાઇટિંગ જજ કરવા વાળા આપણે કોણ છે? વેરી બ્લન્ટલી, હા, રાઈટ. બટ એઝ અ ક્રિટિસિઝમ નહીં કે લાઈક નહીં, ક્રિટિસિઝમ નહીં, એની પ્રોસેસ માટે મેં લખી દીધું તો તમે એટલીસ્ટ મને જોઈન કહો કે મેં કેવું લખ્યું છે, તો મારા ફીડબેક માટે, એટલે હું બી ઇમ્પ્રૂવ કરી શકું, કે હું બી જાણી શકું કે તમારો પર્સપેક્ટિવ કે ના ભાઈ આટલે સારું નથી લખ્યું, આનાથી બી તું બેટર આવી રીતે લખી શકે, કેવી રીતે જસ્ટ ઇન જનરલ? યાર જો આઈ એમ નોટ એની એક્સપર્ટ કે હું આના પર કોઈ કમેન્ટ કરી શકું, બટ ખાલી એક ટીપ છે જે મારા ખુદના ગ્રોથ માટે મને કામમાં આવી હતી. જ્યારે હું શિફ્ટ થયો ને ફ્રોમ ઇંગ્લિશ ટુ હિન્દી, ત્યારે એવા નોર્મલ વર્ડ્સ ઘણા બધા હતા જે આપણે સાંભળીને રાખ્યા હોય હિન્દીના, જે ક્યાંક કદાચ વાંચ્યા હોય, મૂવીમાં સાંભળ્યા હોય, બટ ઉર્દુ વર્ડ્સ એટલા સાંભળવામાં નતા આવતા. તો ઓબ્વિયસલી એ સાઈડનું રીડિંગ વધાર્યું. કઈ નહીં તો યાર જીવનમાં આટલું સરસ એપ્લિકેશન બનાવ્યું છે પિન્ટરેસ્ટ, જતા રહેવાનું પિન્ટરેસ્ટ પર, ઉર્દુ પોએટ્રી સર્ચ કરી દેવાની. સી બુક વાંચવામાં કદાચ કંટાળો આવી શકે છે આજના ટાઈમમાં, મોબાઈલ ઓપરેટ કરવામાં કંટાળો નહીં આવે, રાઈટ. એનાથી મને ઘણા બધા એવા વર્ડ્સ મળ્યા જે કદાચ ટ્રેડિશનલી હું પહેલા યુઝ નહોતો કરતો, ઓર મને એના મતલબ પણ ખબર હતા નહીં. તો પછી એ વર્ડ્સ હું મારી પોએમ્સમાં ફિટ ઓન કરતો ગયો અને એનાથી કવિતાઓ વધારે સારી બનતી ગઈ. બાકી કોઈનું રાઇટિંગ હું કઈ રીતે જજ કરી શકું કે હું કઈ રીતે જજ કરું છું, ઓનેસ્ટલી યાર એનો આન્સર તો મને પણ નથી ખબર. કારણ કે સી રાઇટિંગ ઇઝ ઓલ અબાઉટ એક્સપ્રેસિંગ ધેમસેલ્ફ. ઓકે, આજે તમે કંઈક લખો છો તો તમે પોતાના થોટ્સ એક્સપ્રેસ કરો છો ને, રાઈટ. હવે હા, એમાં હું એવું તમને કહી શકું ખરો કે યાર જો એ વસ્તુ પોએટિક હોય તો કે તમે કઈ રીતે એને વધારે પોએટિક બનાવી શકો, બરાબર છે, પણ મેસેજ તો તમારો હશે ને, રાઈટ. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ તમારે કઈ રીતે લાવવું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમારે જો તમને એનો મેસેજ નથી ગમતો તો એમાં હું કોઈ ઇનપુટ ના આપી શકું ને, કારણ કે એ તમારો થોટ છે. હું તમને એ હેલ્પ કરી શકું ખરો કે તમારે વધારે થોડુંક ધ વે મોર પોએટિક કે વે મોર એક્સપ્રેસિવ, રાઈટ, કે લોકોને સાંભળવું ગમે એવું તમે કઈ રીતે લખી શકું, હું એમાં હેલ્પ કરી શકું કે એમાં ગાઈડ કરી શકું. બટ થોટ્સ તો બધાના પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ હોય યાર, તો એમાં આપણે જજ ના કરી શકીએ. હા, એઝ અ ઓડિયન્સ તમે ફેક્ટ ચેક ક્યાં કરો? સી મારા માટે તો એક જ ફેક્ટ ચેક છે, જો મને કોઈ વસ્તુ રિલેટેબલ લાગશે તો હું એને ફોલો કરીશ, મને રિલેટેબલ નહીં લાગે તો હું ફોલો નહીં કરું. સિમ્પલ એઝ ધેટ, બરાબર છે. કારણ કે જે લેમેન છે, જે રાઇટર નથી, બરાબર છે, એ તમારા પેજ પર શેના માટે આવે છે, બરાબર છે. કોઈ પણ લેમેન આ બધી વસ્તુ પોએટ્રી કે રાઇટિંગ ફોલો એટલા જ માટે કરે કારણ કે યાર એને એ વસ્તુ એમાં દેખાય કે યાર આવું તો સાલું મારી જોડે પણ થઈ રહ્યું છે.
મે બી કદાચ કોઈક મોટિવેશન માટે આવે, ઓર તો ફીલ ગુડ ફેક્ટર હોય એટલે આવે, ઓર તો ખાલી રિલેટેબલ છે એના માટે આવે. હા. બરાબર છે. તો જો આ ત્રણમાંથી રિલેટેબલી હું રિલેટ જ નથી કરી શકતો તો હું મોટિવેટ નહીં થવું, ના મને ફીલ ગુડ વાઇબ આવશે. ઓકે યસ. તો તમારો એકદમ આમ સ્પેસિફિક ટોપિક તમે કીધું કે લવ સ્પેસિફિક જ તમે લખો છો. નહીં, ખાલી લવ સ્પેસિફિક નહીં, કરેક્શન. લવ પર મેં હજુ સુધી 80-20 નો રેશિયો છે. લવ પર મેં મેક્સિમમ લખ્યું છે, 80% લવ પર લખ્યું છે. બટ અત્યારે હું જે ફેઝમાં છું એમાં મેક્સિમમ વસ્તુ લાઈફ પર આવે છે, ફિલોસોફી પર આવે છે, ડ્રીમ્સ પર આવે છે અત્યારના ફેઝમાં. તો હવે કદાચથી એ ફેઝ ચાલુ થયો છે કે જ્યાં હું લવ અને બ્રેકઅપ્સ પર બહુ ઓછું લખું છું, બરાબર છે. બટ એના પછી હજુ પણ ક્યારેક ક્યારેક લખું છું, બટ હવે મતલબ એ રેશિયો ઘટી ગયો છે. લાઈક 70% ઓફ ટાઈમમાં મારા માઇન્ડમાં જે થોટ્સ પણ આવે છે ને એ રિગાર્ડિંગ ડ્રીમ્સ, લાઈફ, ફિલોસોફી, મે બી ડિપ્રેશન, એન્ઝાઇટી, એના રિલેટેડ વધારે આવે છે. કારણ કે અગેન એઝ અ પર્સન હું પણ ઇવોલ્વ થયો છું. જે આજથી 4 વર્ષ પહેલા હતો એ હું અત્યારે નથી. તો મને આ બધા ટોપિક પર વધારે થોટ્સ આવી રહ્યા છે. લવ પર કમ્પેરેટિવલી ઓછા આવે છે. વિચારું તો આવી જશે જો, કારણ કે એ મારો સ્ટ્રોંગ પોઈન્ટ છે, તો વિચારીશ તો આવી જશે. બટ હવે આના ઉપર વધારે આવી રહ્યા છે. તો કેમ આવું શિફ્ટ થયો અચાનક, કે આમ કંઈક એવી એક્સપિરિયન્સીસ થાય એના કારણે કે કંઈ કહી શકો? યાર તમે જોબ કરો છો? હા, એટલે કરેલી છે મેં. હા. કેટલો ટાઈમ કરી? અપ્રોક્સિમેટલી 1.5 years જેટલું. તો તમને ખ્યાલ હશે કે કેમ અચાનક આવું શિફ્ટ આવ્યું છે. એટલે વર્ક પ્રેશર ડેફિનેટલી કોઈ બી જગ્યાએ કરીએ તો હોવાનું છે. મોર લાઈક વર્ક પ્રેશર, એના કરતાં પણ વધારે લાઈક એ તો છે. દરેક કોઈ જોબ ઇઝી નથી હોતી. દરેક જોબમાં તમને જો સેલરી આપે છે, તમને જો 10 રૂપિયા આપતો હશે ને તો સામે 100 નું કામ એક્સપેક્ટ કરતો હશે. એમને તો રૂપિયા નહીં આપતી કોઈ પણ કંપની, રાઈટ? બટ એક વસ્તુ છે કે એની જોડે જોડે તમને જે ગમે છે એ વસ્તુ ચાલુ રાખવી. એની જોડે જોડે ફેમિલી ટાઈમ આપવો, ઇફ યુ આર મેરિડ ધેન વાઇફને ટાઈમ આપવો, ઇફ યુ આર અનમેરિડ ગર્લફ્રેન્ડ હોય તો ગર્લફ્રેન્ડને ટાઈમ આપવો, એ બધું એક લૂપમાં લઈને ચાલવું. તો ત્યાં જ ને ક્યાંક ને ક્યાંક એક જ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થાય, એ છે તમારો પોતાનો મી ટાઈમ. બરાબર છે. અને જ્યારે મી ટાઈમ કોમ્પ્રોમાઇઝ થાય ત્યારે આવા જ વિચાર આવે દોસ્ત કે સાલું આ રહી ગયું. યસ. ઓકે. એટલે અમારે અત્યારે કરન્ટલી શિફ્ટ આવી રહ્યો છે ફિલોસોફી પર, મે બી લાઈફ પર, જનરલ એન્ઝાઇટી મે બી જેના પર બી ઇન્ટરેસ્ટ. તો લાઈક શું થોટ્સ છે તમારા? શું અત્યારે કરંટ મે બી આવી રહ્યા હોય કે જેના ઉપર તમે લખવાનું વિચારી રહ્યા, પ્લાન કરી રહ્યા હોય, કે મે બી અત્યારે લખી રહ્યા હોય, કે ઓલરેડી લખી ચૂક્યા હો? યાર સી, પ્લાન તો લખવાનો છે ને એક વસ્તુ પર છે. લાઈક 2 દિવસથી જ આ થોટ ફરે છે, હજુ કંઈ પેપરમાં નથી ઉતાર્યું. કે જે મેલ ચાઇલ્ડ હોય ને એ ગ્રો કઈ રીતે થાય, એઝ ઇન કે આપણે કહીએ ને દેશી ભાષામાં કે છોકરામાંથી મરદ થઈ ગયો, બરાબર છે. તો એ વસ્તુ માટેના જે ચેલેન્જીસ આવે અને જ્યારે એ વસ્તુ થઈ જાય ત્યારે જે શિફ્ટ આવે, આના પર હું કંઈક લખવાનું પ્લાન કરી રહ્યો છું. બટ હજુ પૂરા થોટ્સ મેં ગેધર નથી કર્યા. હજુ 2 દિવસ પહેલાનો થોટ છે. ઓકે. યસ. અને જે લવની આની પહેલા મેં વાત કરી, એમાં મારે એક સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ્યો હતો, બટ આપણે એક અલગ ટેન્જન્ટ પર નીકળી ગયા, તો એ જ હું પાછું પૂછવા માંગુ કે શું ઓપિનિયન તમારો કે લાઈક ફર્સ્ટ લવ બસ એ જ ફાઇનલ હોય, એકદમ દુનિયામાં એક માણસ એવો છે જે મારો સોલમેટ હોય? યાર જો, એક તો જાણે સૌથી પહેલા સોલમેટ કોન્સેપ્ટને આપણે બહુ જ મિસઅન્ડરસ્ટુડ કરી રહ્યા છીએ. આપણે માનીએ છીએ સોલમેટ એટલે મારી ગર્લફ્રેન્ડ, મારી વાઈફ. ધેટ્સ નોટ નેસેસરી. એ હોઈ શકે છે. ઓકે. ધેટ ઇઝ નોટ નેસેસરી. હોઈ શકે છે તમારા માટે સોલમેટ તમારા એડિટર હોય. ડેફિનેટલી હોઈ શકે છે. સોલમેટમાં ક્યાંય રોમેન્ટિક બોન્ડ ઇઝ નોટ ઇન્વોલ્વ, નોટ એટ ઓલ ઇન્વોલ્વ. તો સોલમેટ તો ઠીક છે, એ મારા માટે મારો સોલમેટ મારો મેલ બેસ્ટ ફ્રેન્ડ પણ હોઈ શકે છે. ઓકે. તો એનો મતલબ એવો નથી થતો કે હું સ્ટ્રેટ નથી. આઈ એમ વેરી સ્ટ્રેટ, રાઈટ? મોર સ્ટ્રેટર ધેન અ લાઇન. યસ. તો એનો મતલબ એ નથી થતો. બટ કહેવાનો મતલબ કે સોલમેટ કેન બી અ બેસ્ટ ફ્રેન્ડ, સોલમેટ કેન બી યોર વાઇફ, સોલમેટ કેન બી યોર ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ, સોલમેટ કેન બી યોર ગર્લફ્રેન્ડ, ઇવન ઇન સમ કેસીસ સોલમેટ કેન બી યોર ફાધર ઓલ્સો ઓર યોર મધર ઓલ્સો. સોલમેટ ઇઝ સમવન જે તમને બહુ જ સારી રીતે સમજે અને તમને એ જ એક્ઝેક્ટ એમની ડોટ ટુ ડોટ જે એડવાઇસ હોય એ તમે ફોલો કરો તો તમે એ XYZ સિચ્યુએશનમાંથી બહાર નીકળી જાઓ. આ મારી અન્ડરસ્ટેન્ડિંગ છે સોલમેટની.
અને રહી વાત ફર્સ્ટ લવ જ હોય, સેકન્ડ લવ ના હોય, એવું કંઈ ના હોય. હા એવું કંઈ જ ના હોય. હા મતલબ હા ઓબ્વિયસલી એવું હોય કે યાર જ્યારે એકચ્યુઅલી પર્સનને પહેલી વખતનો જે પ્રેમ થાય ને, બરાબર છે, ત્યારે એ પર્સન મતલબ દેટ હિટ હાર્ડ, કારણ કે એ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હા યસ. બટ એનો મતલબ એવો બિલકુલ નથી કે એ ફિલિંગ બીજી વખત ના આવી શકે, વાયોલિન બીજી વખત ના વાગી શકે. યાર વાગે, 100% વાગે. હા. મારા ખુદના વાગ્યા છે. ડેફિનેટલી વાગે. હા મારી અને મારી વાઈફની થોડીક લવ સ્ટોરી કહું, હા. બહુ શોર્ટ પ્રોસેસમાં. ના લેન્થમાં બી કહો, કોઈ ઇશ્યુ નથી. પોડકાસ્ટનો પોઈન્ટ જ એ છે કે આપણે એકદમ ફૂલ લેન્થ વાત કરીએ. ના એટલે પબ્લિક બોર ના થવી જોઈએ, બસ બીજો કોઈ મતલબ નહીં. હવે કહેવાનો મતલબ સી, જ્યારે મારું ફર્સ્ટ બ્રેકઅપ થયું, એના પછી આઈ વોઝ પરસ્યુઇંગ CS એન્ડ ઓલ, બરાબર છે. તો ડ્યુ ટુ ધેટ મતલબ ગરબા ગમે છે, જોવા વધારે ગમે છે, નોર્મલ દેશી સ્ટેપ સિવાય વધારે કંઈ આવડતું નથી મને. હા અને ગરબામાં રખડવાની ઈચ્છા વધારે થાય મને. મારો એક ખાસ ફ્રેન્ડ છે રાહુલ કરીને, એ હંમેશા મારી જોડે નવરાત્રિમાં 2 દિવસ માંગે. ભાઈ 2 દિવસ કોલેજના ગરબા હોય ત્યારે તારે આવી જવાનું, બરાબર છે, બાકી તું ભણે રાખ. કે બીકોઝ CS કરતો હતો એટલે ઓબ્વિયસલી મતલબ ઓલરેડી ડિસેમ્બરમાં અટેમ્પ આવતો હોય એટલે બાકી તું ભણે રાખ, બાકી તને હેરાન નહીં કરું. તો પર્પઝ ખાલી એટલો કે યાર બહાર જઈએ, રખડીએ, લેટ નાઇટ પર થોડુંક મતલબ 2:30 વાગ્યા સુધી ફરી લીધું, ઘરે જઈએ, ચીલ મારીએ અને સૂઈ જઈએ. વેન આઈ વોઝ ઇન ફર્સ્ટ યર ઓફ કોલેજ, ત્યારે તો સિંગલ હતો. ફર્સ્ટ યર, ત્યારે તો ફર્સ્ટ ગર્લફ્રેન્ડ પણ નથી. ઓકે. ત્યારે મેં એક છોકરી જોઈ હા જે મને સારી લાગી. મેં જોઈએ, બીજું કશું જ ના કર્યું. જોઈ, અમે રખડ્યા, ભૂલી ગયો, બરાબર છે. એના પછી હવે હું આમાં આ ફર્સ્ટ લવના કોન્સેપ્ટમાં હું એકચ્યુઅલી કન્ફ્યુઝ છું કે યાર ફર્સ્ટ લવ મારે કોને સમજવો. એક એની બેનપણીને નહીં, એક એની બેનપણીને નહીં, મારી આ માર ખવડાવવાનો મારા ઘરે જઈને, નોટ ઇન ધેટ વે. જ્યારે મેં આ એક છોકરીને જોઈ ત્યારે હું સિંગલ હતો, બરાબર છે, લાઈક કોઈ ગર્લફ્રેન્ડ નથી રહી મારી પાસમાં. મેં એને જોઈ, મને ગમી, ઓકે સારું છે, હિંમત ના થઈ જઈને વાતચીત કરવાની, ડન, ત્યાં ચેપ્ટર પૂરું. એના પછી બીજા વર્ષે જ્યારે હું એ છોકરીને જોઉં છું ત્યારે હું એક વખત રિલેશનશિપમાં આવી ગયો છું. મારા માટે મને એવી વાઇબ હતી કે મારા માટે મારો ફર્સ્ટ લવ એ છોકરી છે જેની જોડે હું રિલેશનશિપમાં આવ્યો હતો, ફર્સ્ટ લવ. ઓકે, નવરાત્રી આવતા સુધીમાં વાર્તા પૂરી થઈ ગઈ, બ્રેકઅપ થઈ ગયું. નવરાત્રી પર ફરીથી હું એ જ છોકરીને જોઉં જેને મેં એક્ઝેક્ટલી 1 વર્ષ પહેલા જોઈ હતી. ઓકે યસ. બરાબર. અને સી બોયઝ ટોક સ્પેસિફિકલી, છોકરાઓ જે છોકરીઓને જુએ ને, આપણે કહીએ ઝાંખવું, બરાબર છે, આના કરતા સારો વર્ડ મને મળ્યો નહીં. જે છોકરીને આપણે સ્ટોકિંગ, જે છોકરીને આપણે સ્ટોક કરીએ ને એ આપણને યાદ ના રહે. ઓકે રાઈટ, આપણે કોઈ ક્રીપી સ્ટોકર તો નથી કે જોઈએ એટલે પાછળ જ પડી ગયા, બરાબર છે. રેન્ડમલી યાર ઘણા બધા લોકો સારા લાગતા હોય, એના કોમ્પ્લિમેન્ટ્સ તો મેલને પણ આપીએ છીએ આપણે કે યાર આ સારો લાગે છે, ડ્રેસિંગ સારું છે. એ કોન્ટેક્સમાં કહું છું કે જોયું હોય ને તો નોર્મલી ભૂલી જઈએ. તમને કેટલી છોકરીઓ તમે પણ જોઈ હશે મતલબ પબ્લિક પ્લેસીસ પર કે ગમે ત્યાં, તમને કેટલી છોકરીઓના ફેસ યાદ રહ્યા છે? ઓલમોસ્ટ 0. ધેટ્સ વોટ આઈ એમ ટોકિંગ, રાઈટ. તો મને એમ હતું કે આ ખાલી સ્ટોકિંગ છે, બટ મને એ છોકરીનો ફેસ યાદ રહ્યો હતો. અને એ જ છોકરીનો ફેસ હું સેકન્ડ યર પર શોધી રહ્યો હતો, અને મને એ છોકરીનો ફેસ સેકન્ડ યર પર પણ દેખાયો. મેં સેકન્ડ યરમાં પણ કંઈ ના કર્યું, રખડીને ઘેર જઈને હુઈ ગયો. ઇશ્યુ એ થયો કે જ્યારે થર્ડ યર આવ્યું, થર્ડ યર BCom, ત્યારે સેમ છોકરી મને ફરીથી દેખાઈ. પછી મેં કીધું કે યાર હવે અહીંયા કંઈક તો છે. કે યાર એકાદ વર્ષે, ગયા વર્ષે કદાચ હોઈ શકે કે લક બાય ચાન્સ કદાચ દેખાઈ ગઈ હોય, બટ જો આ વર્ષે પણ દેખાય છે તો કોઈક હિન્ટ છે, ભગવાન બોટ મોકલી રહ્યા છે, બરાબર છે. 3 વાર ખોટા વાયલિન ના વાગે, કંઈક તો છે. એટલે મેં મારા ફ્રેન્ડને વાત કરી, મેં તો યાર આ છોકરી ગમી છે. આઈ વોઝ ઇન અ JG કોલેજ, તો એનામાં છે ને એવું હતું કે તમે JG કોલેજના પાસ લો ને તો તમને YMCA ના પાસ પણ ફ્રીમાં મળતા હતા, બરાબર છે. તો યાર હવે લોચો એ હતો ને કે મેં આને JG માં પણ જોઈ છે, મેં YMCA માં પણ જોઈ છે, અને મારી JG કોલેજના ગરબામાં પણ બહારની પબ્લિક આવતી હોય છે. જ્યારે મેં મારા ફ્રેન્ડને વાત કરી તો એણે મને ટિપિકલ ફ્રેન્ડ વાળો આન્સર આપ્યો કે યાર ભણવા પર ધ્યાન આપ, ડિસેમ્બરમાં એક્ઝામ આવે છે, બરાબર, છેલ્લું સેમેસ્ટર પડ્યું છે, ત્યારે જોઈશું. એન્ડ આઈ એમ લાઈક વાત તો સાચી છે, ઠીક છે કરીશું, નસીબમાં હશે તો થશે. પણ ત્યારે આ વસ્તુ એક ફોટો મગજમાં ક્લિક થઈ ગયો હતો. ધેન કટ ટુ યુનિવર્સિટી એક્ઝામ. યુનિવર્સિટીની જે ફાઇનલ એક્ઝામ આવે ગ્રેજ્યુએશન, એની પહેલા કોલેજની એક્ઝામ હતી.
તો કોલેજની એક્ઝામમાં મેં છોકરીને પાર્કિંગમાં જોઈ. ત્યારે વાત કરવા ગયો, પણ જ્યાં સુધી જાઉં ત્યાં સુધી એ છોકરી જતી રહી. ઓકે. ત્યારે ખબર પડી કે યાર કોલેજમાં તો મારી જ કોલેજમાં હતા. ઓકે. એના પછી મારી CSVSની એક્ઝામ ને બધું પત્યું. 6th સેમિસ્ટર ઓપનિંગ, રાઈટ. જીવનમાં કોઈ ના જાય, એમાં બી ઉત્તરાયણ સુધી તો કોઈ જ ના જાય, રાઈટ. ત્યારે હું કોલેજ જઉં છું, જે હું રેગ્યુલરલી નથી જતો બીકોઝ ઓફ CS એન્ડ ઓલ. અને મારો તો એમાં એકચ્યુઅલી વેકેશન ટાઈમ છે, મતલબ ડિસેમ્બરમાં એક્ઝામ પતી તો જાન્યુઆરીમાં હું ભણવા તો ના જ જાઉં ફરી. તે છતાં હું કોલેજ જઉં છું. મારા કોલેજમાં મારા ક્લાસમાં 75 to 80 સ્ટુડન્ટ્સ હતા. એ દિવસે 7 લોકો આવેલા હોય છે. ઓકે. બરાબર છે, ઇન્ક્લુડિંગ મી. અને મારા સિવાયના જે 6 લોકો છે એ 6 લોકોમાં એક છોકરી હતી. મતલબ પ્રોબેબિલિટી તું જો, દુનિયાના બધા તારાઓ ભેગા થઈને. એક્ઝેક્ટલી. અને મને ખબર જ નથી કે આ છોકરી જેને હું 3 વર્ષથી જોઉં છું એ મારા જ ક્લાસમાં હતા. હા. ઓકે. પછી ખબર પડી તો પછી મેં કીધું ઓકે હવે તો પછી મતલબ અબ તો કુછ હો સકતા. સિરિયસલી કંઈક કરવું પડશે. અબ તો કુછ હો સકતા હે. અને બસ પછી કઈ નહીં, બધી ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ થ્રુ નામ ના, પહેલા તો નામ જાણ્યું યાર. પહેલા તો એ ચેલેન્જ કે યાર ડાયરેક્ટલી પૂછવું બી કઈ રીતે, ઝાપટ બાપટ મારી દે તો ક્યાં જવું. એટલે નામ જાણ્યું, રિક્વેસ્ટ મોકલી, રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ, વાતચીત ચાલુ કરી. અને પછી 20th March 2018 હા પાડી દીધી હતી. હા. હમણાં 6 વર્ષ થયા અને લાસ્ટ યર વી ગોટ મેરીડ. હા. સરસ. તો હોય આવું પણ કે સી હવે આમાં કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે ફર્સ્ટ લવ જ બધું હોય કે એક વખત પ્રેમ થયો તો બીજી વખત ના થાય. હવે યાર મારે ફર્સ્ટ લવ કયો ગણવો? યસ. મારે કયો ગણવો ફર્સ્ટ લવ? હા. કારણ કે મારી જે ગર્લફ્રેન્ડ હતી, બરાબર છે, એની પહેલા મેં જોઈતી તો મારી વાઈફને, સેકન્ડ વન, રાઈટ. અને મેરેજ પણ મારા એની જોડે થયા જેને મેં પહેલી વખત જોઈ છે. તો મારે ફર્સ્ટ લવ કોને ગણવું? વાયોલિન તો સાલા 2 વખત વાગ્યા હતા. બહુ કોમ્પ્લિકેટેડ જીવન છે. નહીં, જીવન કોમ્પ્લિકેટેડ નથી. જીવન બહુ સિમ્પલ છે. કોમ્પ્લિકેટેડ આપણે બનાવીએ છીએ. પ્રેમ છે તો છે. હવે પહેલો શું, બીજો શું, ત્રીજો શું, ચોથો શું? પ્રેમ છે તો છે. આનાથી વધારે સારી વસ્તુ બીજી કંઈ હોય જ ના શકે યાર. આ કોઈ ટેગ થોડો જ યાર કે તું 6 લોકો જોડે ફર્યો તો, અને હું જો 3 લોકો જોડે ફર્યો છું તો તે મારા કરતા જીવનમાં કંઈક વધારે તીર મારી લીધું કે મેં ઓછું મારી લીધું, કંઈ મેટર નથી કરતું. આપણે આમાં એવું બી કોઈ કાઉન્ટર આપે ને કે છે પહેલી વાળી જોડે તમે હતા તે અગર સાચો હોત તો એ જ તમે એઝ અ ફાઇનલ મે બી એની જોડે મેરેજ કરતા અને એવું બધું, પણ એની જોડે ના થયું એટલે સાચો પ્રેમ ને એવું બધું કંઈ હોય નહીં ને આમ છે તેમ છે, એવા બી કાઉન્ટર આવે ને. હા, તો કાઉન્ટર તો જીવનમાં ઘણા બધા આવે છે યાર. કાઉન્ટર આવે છે, આવવા દેવાનું. પણ સામે હું એક જ કાઉન્ટર આપીશ કે હા પહેલું વાળું જે હતું એની જોડે વર્કઆઉટ ના થયું, ઓકે, બટ ના થયું એનું રીઝન શું હતું? જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમારી હશે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા પણ એ લાઈફથી કંઈક અલગ વસ્તુ એને જોઈતી હતી, મને કંઈક અલગ વસ્તુ જોઈતી હતી, બરાબર. તો સિમ્પલ કેસ ઓફ કે મેચ જે થિંકિંગ પ્રોસેસ હતી એ મેચ નથી થઈ રહી, બરાબર. તો એની વે વર્કઆઉટ નહોતું થવાનું. ત્યારે હું ખેંચીને પણ આગળ લાવ્યો તો પણ વર્કઆઉટ નહોતું થવાનું, રાઈટ. આઈધર એને કોમ્પ્રોમાઇઝ કરવો પડે ઓર મારે કરવો પડે. અને મને તો એ બેમાંથી એક પણ વસ્તુ ઓનેસ્ટલી નથી ચાલતી. બીઇંગ મિડલ ક્લાસ આપણે કોમ્પ્રોમાઇઝ કરેલા હોય, રાઈટ. તો આપણને ખબર હોય વોટ ઇટ ટેક્સ ટુ ડુ અ કોમ્પ્રોમાઇઝ ઓફ એની કાઇન્ડ, બરાબર છે. પછી એ એક નોર્મલ 50 રૂપિયા વાળો આઈસ્ક્રીમ ખાવાની જ વાત કેમ ના હોય, રાઈટ. આપણને ખબર હોય. તો મેં ફેસ જોયેલો છે, તો હું તો ફરી ડેફિનેટલી એ જગ્યા પર જવા નહીં માંગુ. અને એવું એક્સપેક્ટ પણ નહીં કરું કે કોઈ થર્ડ પર્સન જાય. અને આ તો એ પર્સન હતું કે જેના માટે મને ક્યારેક ફિલિંગ્સ હતી, એ આ વસ્તુ પર જાય એવું તો બિલકુલ એક્સપેક્ટ જ નહીં કરું ને. ઓનેસ્ટલી દુશ્મનને પણ ના જ જવું જોઈએ આવું એક્સપેક્ટ. દુશ્મન જોડે પણ ના કરવું જોઈએ કે યાર તારે જીવનમાં કંઈક કોમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવે. તો એના કરતા તો પછી બેટર જ છે ને. ના થયું વાંધો નહીં, તો આપણે લવ મેરેજ કર્યા ને. અને જ્યારે મેરેજ થયા એની પહેલા પણ ઓલમોસ્ટ 5.5 વર્ષથી જોડે હતા અમે લોકો. તો રિલેશનશિપમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે. વી સર્વાઇવ્ડ ઈચ એન્ડ એવરી પાર્ટ ઓફ ધેટ. એના પછી મેરેજ થયા છે યાર. પર્સપેક્ટિવ તમારા માટે એકદમ આમ કી વસ્તુ હતી. તમે કીધું કે અલ્ટિમેટલી પર્સપેક્ટિવ જ મેટર કરે છે કે તમે કોઈ બી વસ્તુને કેવી રીતે જોવો છો. તો ઇન જનરલ તમારી શું લાઈક એડવાઇસીસ રહેશે કે મે બી ઓપિનિયન રહેશે કે આઈડિયલ પર્સપેક્ટિવ શું હોવો જોઈએ લાઈફમાં ઇન જનરલ, કે આ માનીને ચાલો કે આ સમજીને ચાલો તો ઓવરઓલ બધું ઇન જનરલ બેટર રહેશે કે ઇન જનરલ ઇઝી રહી જશે તમારે જીવવા માટે, કેવી રીતે? એક જ લાઈનમાં કંઈ કન્ક્લુડ કરીશ આ ક્વેશ્ચન કે
જ્યારે તમને ખબર હોય ને કે તમારા ડેડ તમારી જોડે છે, ડેડ, ફાધર, હા ફાધર, પપ્પા હા, તમારી જોડે છે, ત્યારે તમને દુનિયાની કોઈ પણ વસ્તુથી બીક ના લાગે. અને એઝ આઈ ઓલરેડી મેન્શન કે જે ભગવાન છે એને આપણા ગ્રંથોમાં આપણા ફાધર ફિગર તરીકે એસ્ટાબ્લિશ કરી દો. તો યાર મને એના પર કમ્પ્લીટ ફેથ છે. હું જે સિચ્યુએશનમાં છું એ સિચ્યુએશનમાં એમણે મને મૂક્યો છે, સારી હોય ખોટી હોય કોઈ પણ હોય, એ સિચ્યુએશનમાંથી બહાર પણ એ જ કાઢશે. ઓકે. જો આ થિંકિંગ પ્રોસેસ બેક ઓફ ધ માઇન્ડમાં હોય, બરાબર છે, તો આઈ રિયલી ડોન્ટ થિંક સો કે કંઈ ડરવાની જરૂર છે. બરાબર છે. જો આપણને એવી ખબર છે કે આપણા ભગવાન બધું જ ચલાવે છે, બરાબર છે, તો યાર એ તમારી જોડે થોડું કંઈ ખોટું થવા દેશે. આપણે કોઈનું ખોટું થોડી કર્યું છે. જો કર્યું હોય તો ડરવાનું, જો ખોટું કર્યું છે તો 100% ડરવાનું. કારણ કે હું કર્મમાં માનું છું અને હું ફર્મલી બિલીવ કરું છું કે યાર અહીંયા કરેલા સારા કે ખોટા કામ અહીંયા ને અહીંયા જ ભોગવીને જવાના છે બધાએ. એ પછી તું હોય કે હું હોઉં, કોઈ પણ હોય. તો બસ સારા કામ કરો, ટાઈમ આવે ત્યારે બકચોદી કરો, શાંતિ રાખવાની જીવનમાં, બહુ લોડ લેવાના નહીં, ચીલ રહેવાનું. ઓકે, યસ. નેક્સ્ટ ક્વેશ્ચન મારો ઇન્સ્પિરેશન રિલેટેડ હતો. તમે આઈ થિંક 3-4 લોકોના નામ મેન્શન કર્યા છે જેમને તમે મે બી એડમાયર કરતા એને જોઈને તમે ઇન્સ્પાયર થઈને લખ્યું. તો એ બધાના કોઈ સ્પેસિફિક તમને ત્યારે યાદ છે જેના કારણે બહુ એકદમ ઇમ્પેક્ટફુલ રહ્યું હોય તમારા ઉપર, કે એ જે આઈડિયાઝ ડિસ્કસ કરતા હોય એ વધારે તમને જોરદાર લાગ્યા એવું કંઈ? યાર ઇનિશિયલ ટાઈમનું અને અત્યારનું બંનેનું હું એક કહીશ. ઇનિશિયલ ટાઈમ્સમાં અને હજુ પણ અમનદીપ સિંઘ મને બહુ જ મોટિવેટ કર્યા હતા, બરાબર છે. કારણ કે ધ વે હી ઇઝ નરેટિંગ, રાઈટ, એની પોમ્સમાં એટલો દમ હોય છે કે તમને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા એણે જે વસ્તુ ફીલ કરી છે ને તમે એના શૂઝમાં પહોંચી જાવ છો. આટલું પાવરફુલ નરેશન અને આટલું પાવરફુલ રાઇટિંગ છે એનું. બીજું, જ્યારે પોએટિક વેમાં મારે વધારે લખવું હતું ત્યારે હું રાકેશ તિવારીને ડેફિનેટલી વધારે ફોલો કરતો હતો. આઈ મીન દેટ લિજેન્ડ ગેવ અ ટેડ ટોક ઇન પોએટ્રી, રાઈટ. તો રાઇમિંગ્સ માટે એ બહુ જ સરસ હતા. અને અત્યારના રિસન્ટ ટાઈમમાં કહું તો રિસેન્ટલી એક પોયમ આવી હતી અભિ મુંડેની, રામ કરીને. બિકોઝ હું મતલબ મારો રાઇટિંગ સ્કોપ વધારી રહ્યો છું, તો હું હમણાંની રિલિજિયસ પોયમ્સ અને નેશનલિસ્ટ પોયમ વધારે થોડુંક ફોલો કરી રહ્યો છું. તો એમાં મેં એની આ રામવાળી પોયમ સાંભળી હતી. દેટ વોઝ માઇન્ડ બ્લોઈંગ, લિટરલી માઇન્ડ બ્લોઈંગ. આઈ મીન સોરી, ગટ્સ જોઈએ જે જ્યાંથી એણે પોયમ સ્ટાર્ટ કરી ત્યાંથી કન્ક્લુઝનમાં કહું ને તો બહુ જ સટલ વેમાં એણે એવું કહી દીધું હતું કે એની એક બહુ મસ્ત લાઈન હતી કે તુમ લોગો કે નામ જપો મેં પહેલે સા આરામ નહીં હૈ, तुम लोगों के नाम जपो में पहले सा आराम नहीं है, इस जबरदस्ती के जय श्री राम में सब कुछ है मगर राम नहीं है. મતલબ કહેવાનો મતલબ એટલો જ હતો કે યાર રામ એ કોઈ એક વસ્તુમાં કે એક લાઈનમાં કે એક કવિતામાં આવી જાય કે રામ, ખાલી રામ નહીં, મતલબ શંકર ભગવાન, હનુમાનજી, કૃષ્ણ ભગવાન, બહુચર માતાજી ઓર જે પણ રિલિજિયસ ગોડ તમે ફોલો કરો છો એ એટલી મોટી વસ્તુ છે ને કે કોઈ એક વાતમાં કે કોઈ એક માણસમાં કે કોઈ એક થોટમાં આવી જાય એટલું છે જ નહીં. તમને આપણને હિન્ટ પણ નથી કે એ કયા લેવલના હતા. મતલબ બધાને રામ જોઈએ છે પણ કોઈને રામના ગુણ નથી જોઈતા, રાઈટ. તો યાર સૌથી પહેલા એ તો ફોલો કરો. એ પોયમમાં સૌથી વધારે મને સારી વસ્તુ બે લાગી છે. પહેલું તો એનો જે કોર થોટ હતો ને, મતલબ એની આ પોએમ રિલીઝ થઈ એના પછી આઈ ગેસ એકાદ જગ્યાએ એનો ઇન્ટરવ્યૂ પણ થયો હતો. ઇફ આઈ એમ નોટ રોંગ લલન ટોપમાં થયો હતો ઇન્ટરવ્યૂ. એમાં એને પૂછ્યું હતું કે યાર મતલબ આટલું અગ્રેસિવલી તમે કીધું એમ, તો કહે છે કે યાર મને પ્રોબ્લેમ છે ને ભગવાન રામથી નથી. ભગવાન રામની કવિતાઓ મેં નાનપણથી સાંભળી છે, બરાબર છે. તો મેં જે રામ જોયા છે મારા નાનપણમાં, જે મને મારા દાદાએ, મારા મમ્મીએ, મારા દાદીએ સંભળાવ્યું છે, મારા પપ્પાએ મને સંભળાવ્યું છે, એ રામ અને અત્યારે જે રામ 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 ચાલી રહ્યું છે, અલગ ડિરેક્શનમાં થોડુંક જઈ રહ્યું છે, મને પ્રોબ્લેમ એનાથી છે.
તો આ વસ્તુ બોલવા માટે લખવા માટે ઇટ રિક્વાયર્સ ગટ્સ. અને એણે બહુ જ ક્લિયરલી મેસેજ આપી દીધો કે યાર હું કશાની અગેન્સ્ટ નથી, ભક્તિ કરવી જોઈએ, બધાએ ભક્તિ કરવી જોઈએ. મને પ્રોબ્લેમ એ લોકોથી છે અને ખાલી એ જ લોકોથી છે જે લોકો રામનું નામ યુઝ કરીને પોતાના ઇન્ટરેસ્ટની વાત કરે છે. ઓકે, પોતાના પર્સનલ ગેઇન માટે યસ યુઝ કરે છે. યસ, આ એને એની પોએમમાં જ મેસેજ આપી દીધો. એટલે કોરે આખું પોઈમ મેસેજ આ જ છે કે લાઈક તમારા પર્સનલ ગેઇન માટે જો પર્સનલ ગેઇન માટે રામનું નામ લેતા હોય તો બંધ કરી દેજો, બસ. મતલબ શું કહેવાય, તમારે ઇન્ટરનલ પીસ માટે લઈ રહ્યા છો ધેન ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. લોક કલ્યાણ માટે લઈ રહ્યા છો ધેન ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. તમે રામને ભગવાન માનો છો એટલે તમે ત્યાં જઈ રહ્યા છો તો અલગ વાત છે, બરાબર છે. પણ જો તમે તમારા સ્વાર્થ માટે કે રામનું નામ લઈને હું આ માણસને કોઈ એક્સ માણસને ઉલ્લુ બનાવી લઉં કે XYZ કંઈ પણ વસ્તુ કરાવી લઉં, એ વસ્તુ માટે જો યુઝ કરો છો તો એ વાત ખોટી છે. ધેટ્સ ઇટ. ઓકે, એટલે તમારી અત્યારે કાઇન્ડ ઓફ ફેવરિટ કહી શકાય પોએમ છે કે? યાર ફેવરિટ તો બહુ બધી છે, બટ હું જે અત્યારે ડિરેક્શનમાં જઈ રહ્યો છું ને, એ ડિરેક્શનમાં મને આ સૌથી વધારે સારી પોએમ લાગી. રીઝન એ છે કે ક્લિયર થોટ અને બહુ જ સટલતાથી એણે એવું પણ કીધું છે કે યાર જેટલા તમે ધર્મમાં માનો છો ને એના કરતાં હું પણ એટલું જ માનું છું, અને હું આટલું માનું છું એટલે જ કહું છું કે સ્વાર્થ માટે નામ નહીં લેવાનું. તો મને આનો મેસેજ પણ બહુ ગમ્યો અને જે રીતે એણે આખી પોએમ નરેટ કરી છે એ પણ બહુ ગમ્યું. તો તમે અત્યાર સુધી કેટલી લખી છે, ઇન જનરલ પોએમ્સ કહીએ કે શાયરી કહીએ? યાર 100 થી ઉપર પોએમ થઈ ગઈ છે. 100 થી ઉપર? હા, હા. બહાર એટલી બધી નથી આવી પણ 100 થી ઉપર પોએમ છે. અને શાયરી કદાચ થી ખબર નહીં, પોએમ્સ કરતાં વધારે જશે, એ ઘણી નથી મોસ્ટ લાઇકલી. મતલબ હાઇલાઇટની જે એક આખી હાઇલાઇટ સર્કલ હોય એ આખું ભરાઈ ગયું છે, બીજું ચાલુ થઈ ગયું છે, બીજું પણ ભરાવા આવ્યું છે, થોડાક ટાઈમમાં એ પણ કદાચ ભરાઈ જ જશે. તો શાયરીનો હિસાબ નથી, પોએમ્સ મારી 100 થી ઉપર થઈ ગઈ. ઓકે, એટલે જેટલું બી અત્યારે તમે લખ્યું છે એમાંથી તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી એકદમ કઈ સૌથી બેસ્ટ તમે લખી છે અત્યારે, તમે આમ કહી શકો કે આમ એક્સપ્લેન કરી શકો, આમ એની ફિલોસોફી કહીએ કે આપણે આઈડિયાઝ કહીએ, કોઈ બી યાદ આવતી હોય અત્યારે ઓન ધ સ્પોટ મે બી કે વિચારીને થોડી? હા, ઓન ધ સ્પોટ વાળી તો મતલબ એક બે છે જે હું છે ને ઓપન માઇક્સમાં અને બધી જગ્યાએ જઉં ત્યારે હું મારા ઇન્ટ્રોડક્શનમાં બોલતો હોઉં છું. બટ આઈ ગેસ એ ઓપન માઇકમાં જ બોલું તો વધારે સારું છે. અત્યારે જો બોલવી હોય તો અત્યારે મેં છેલ્લી જે 2-4 લાઈન લખી હતી એ કહી શકું ફિલહાલ માટે. કેમ નહીં? કરવું પડશે. આ છે એક જે હમણાં મેં મોસ્ટ રિસેન્ટ લખી છે કે શાયરી છે નાની, 4 જ લાઈન છે. નૈનન લાગે કિરकिरे, नैनन मतलब आंखों, नैनन लागे किरकिरे और काजल सहा न जाए. ओके, नैनन लागे किरकिरे और काजल सहा न जाए, जिस दिल में तुम बसे उसमें दूजा कौन समाए. પોએમ્સ તો હમણાં છેલ્લી પ્રેમવાળી છે યાર, પછી થોડુંક સ્ટીરિયોટાઇપ થઈ જશે. હા, આ એક થોડુંક ઓફ ટોપિક પર છે, મતલબ આને તમે લવ જોડે તો કદાચ એસોસિએટ ના કરી શકો. એ જ વાળી એક છે પોએમ. એ એવું છે કે કहीं नींद भी पूरी तो कहीं जिंदगी अधूरी, कहीं नींद भी पूरी तो कहीं जिंदगी अधूरी, कोई सोच से नाकाम तो कहीं अपाहिज होना भी जरूरी, कोई भीड़ में गुमनाम तो कोई गुमनामी में भी सूफी, कोई भीड़ में गुमनाम तो कोई गुमनामी में भी सूफी, किसी की मोहब्बत रूठी तो किसी के लिए रूठना भी ज़रूरी, किसी की मोहब्बत रूठी तो किसी के लिए रूठना भी ज़रूरी, जैसे हो तुम वैसी ही तुम्हारी दुनिया होगी, कोई सच्चाई का है मोहताज तो किसी के लिए झूठ बोलना भी ज़रूरी.
જોરદાર લકી. એટલે આમાં બી એવું કહી શકે ને કે જે એક્સપ્રેસ કરવાનો અલગ અલગ મીડિયમ હોય, જેમ કે તમે એઝ અ પોએટ્રી થી આમ એક્સપ્રેસ કરી શકો, એક્ઝેક્ટલી સી જો જે સ્ટેન્ડઅપ કોમેડીઝ હોય છે, સ્ટેન્ડઅપ કોમેડિયન હોય છે, એ લોકો પણ શું કરે છે, લાઈક આઈધર એ લોકોનું ફિક્શન હોય છે, એટલે ફિક્શન હશે ડેમ શ્યોર, મતલબ બીકોઝ એ લોકોનું તો કામ અમારા કરતા બહુ જ અઘરું છે. અમારું કામ લોકોને રડાવવાનું છે, જે કમ્પેરેટિવલી ઇઝી હોય, રાઈટ. એ લોકોનું કામ લોકોને હસાવવાનું છે. મતલબ પેલો ખુન્નાસમાં આવ્યો હશે કોઈક એક એક્સ માણસ, સવારથી બોસ લાલ કરે છે, ઘેર જાય છે બૈરી લાલ કરે છે, અને એ પછી એક વીકેન્ડ પર ટાઈમ કાઢીને હસવા જાય છે, અને એક ફાલતુ જોક આવ્યો મારા સાલા, બરાબર છે. તો એ લોકો પર અમારા કરતા અલગ લેવલનું પ્રેશર હોય છે. તે છતાં પણ તમે એ લોકોના કોન્ટેન્ટ જુઓ તો એ લોકોને રિયલ લાઈફ ઇન્સિડન્ટ વધારે હશે, અને પેલું દેશી ભાષામાં મતલબ આ મારો જ વર્ડ છે સેલ્ફ ઉડાઈંગ, કે એ પોતાનું જ કાપશે, બરાબર છે. તો એનાથી લોકો હસે છે, તો એ શું છે, ઇટ્સ મોર લાઈક પર્સનલ એક્સપિરિયન્સ, અને એની જોડે જોડે એ લોકોનું થોડું ઘણું ફિક્શન રાઇટિંગ એ લોકોએ પોતે એડ ઓન કરેલું હોય છે. તો કેરેક્ટર છે જ, તો અને એ પણ શું છે, પર્સનલ લાઈફ છે, એમાં ફિક્શન થોડું ઘણું એડ કર્યું, થઈ તો એ જ વસ્તુ ને, વે ઓફ એક્સપ્રેસિંગ જ થયું ને. તો ઇવેન્ચ્યુઅલી એ જ છે ને. આ જે પોયમ મેં છેલ્લે સંભળાઈ એનો બી મતલબ એ જ છે કે જરૂરી નથી જે મારા માટે સાચું છે એ તમારા માટે સાચું હોય. ઓકે, બરાબર છે. જે મારા માટે હું માનું છું કે જીવનમાં હું ગાંધીજી છું, મારે સાચું જ બોલું છું, તું સુભાષચંદ્ર બોઝ હોય ભાઈ, કે યાર મને તારાથી પ્રોબ્લેમ નથી, પણ મારો રસ્તો આ છે, રિઝલ્ટ ભલે સેમ હોય, રસ્તા અલગ અલગ હોઈ શકે ને યાર. ધરણીધર એથી સીધું પણ જવાય, ગલીમાં થઈને બી જવાય, તમારી કમ્ફર્ટ પર તમારે ક્યાંથી જવું છે, એના જેવું છે. ઓકે યસ. હા, તો તમે ટ્રાન્ઝિશન બી અત્યારે કીધું ને કે જે લાઈફ ફિલોસોફી ઇન જનરલ રીતે વાત કરી છે, તો એમાં કોઈ સ્પેસિફિક આઈડિયાઝ કે થીમ્સ જે તમે આમ ઇન્ટેન્શનલી ટાર્ગેટ કરતા હોય, જેમ કે તમે કીધું ને આઈ થિંક એ ટ્રાન્ઝિશન બોય ટુ મેન નું, એવા ઓર કોઈ સ્પેસિફિક તમે ટાર્ગેટ કરતા હોય? યાર, બે વસ્તુ પર હું લખવાનો ટ્રાય કરી રહ્યો છું. મેં ઘણા બધા શું કહેવાય ડ્રાફ્ટ્સ બનાવેલા છે, બટ એ હજુ પૂરા પણ નથી થયેલા. પણ જ્યાં સુધી કમ્પ્લીટ ફીલ મને નહીં થાય ત્યાં સુધી હું કોઈ પણ પ્લેટફોર્મ પર એ મૂકીશ નહીં. હું એક તો મારી દિલોજાનથી ઈચ્છા છે કે થોડું ઘણું કંઈક આમ નેશનલિઝમ પર કંઈક થોડુંક લખું, અને બીજું રિલિજન પર લખું. બટ અગેન કે યાર આમાં કઈ રીતનું છે કે આમાં લખવા માટે છે ને ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે, કારણ કે પબ્લિકના સેન્ટિમેન્ટ્સ હર્ટ ના થવા જોઈએ. રીઝન બિંગ કે સમજો આજે મારો જે પર્સપેક્ટિવ હોય સામેવાળાનો ના હોઈ શકે. આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ, રાઈટ. તો મારે એ વસ્તુ જો બાય પોએમ બહાર કાઢવી છે, રાઈટ, તો એ જ વસ્તુ પોએટિક વેમાં મારે બતાવવી પણ પડશે કે યાર હું અલગ હોઈ શકું છું, તમે અલગ હોઈ શકો છો, બટ ઇવેન્ચ્યુઅલી એન્ડ ગોલ છે કે એક જ જગ્યા પર પહોંચવાનું છે. ઓકે, તો રસ્તાઓથી વાંધો નથી, પણ પહોંચવાનું ત્યાં છે. સમથિંગ લાઈક ધેટ કંઈક મારા મગજમાં ફરી રહ્યું છે. બહુ બધા ડ્રાફ્ટ બનાવ્યા, બહુ બધા પાના ફાડ્યા છે, પણ હજુ કંઈ બહુ બધી વખત નોટ્સમાં લખીને ઇરેઝ કર્યું છે, પણ હજુ કંઈ કોન્ક્રીટ કંઈ મળી નથી રહ્યું. એ જ્યારે મળશે ત્યારે મોસ્ટ લાઇકલી બહાર પણ પાડી જ દઈશ બહુ જ જલ્દી. બાકી ફિલોસોફી ને એ બધા પર તો ઘણું બધું લખ્યું છે. મેં એક પોએમ લખી પણ છે કે મર્દ કરીને એક પોએમ લખી છે મેં. એ થોડું ઘણું આની હાઇલાઇટ છે કે હવેની જે કદાચ મારી નેક્સ્ટ પોએમ આવશે કે જે ટ્રાન્ઝિશનની મેં વાત કરી કે બચ્ચામાંથી મર્દ થાય જ્યારે છોકરો, ત્યારે કયા પ્રેશર હોય, અને પ્રેશર આવ્યા પછી એના બિહેવિયરમાં કેવા ચેન્જીસ આવી શકે, એની આખી હાઇલાઇટ મર્દવાળી પોએમમાં ઓલરેડી છે. તો મારા માટે ચેલેન્જ એ છે કે એના કરતાં થોડુંક વધારે કંઈક બેટર આપવું, બરાબર છે. તો એટલે હું થોડોક ટાઈમ લઈ રહ્યો છું, અને મારું અગેન હું કહું છું ને, હું ફોલોઅર્સ માટે કે બીજા કોઈના માટે નથી લખતો, હું લખું છું મારા માટે. કારણ કે હું એવું ડેફિનેટલી માનું છું કે યાર જો મારી એક પોએમથી એક વસ્તુ સાંભળવાથી કોઈ એક માણસની પણ થિંકિંગ બદલાશે ને કદાચ બી, બરાબર, તો એ મારા માટે અચીવમેન્ટ છે. ઓકે, યસ. તો હું એ વિચારીને નથી ચાલતો કે યાર પેલી ભીડભાડવાળી રેસમાં નથી લાગવું મારે, કે યાર મહિનામાં 2 વિડીયો યુટ્યુબ પર નાખવા છે, મહિનામાં 4 રીલ જવી જોઈએ. એ બધું મતલબ ઠીક છે, મારી જોડે કોન્ટેન્ટ પડ્યો હશે અને ટાઈમ હશે તો હું કરી દઈશ. લાઈક મેં વેલેન્ટાઇન વીકમાં ટ્રાય કર્યો હતો કે સાથે વેલેન્ટાઇન ડે પર સાથે લવવાળી પોએમ આવું, બટ અગેન એમાં પણ બીકોઝ ઓફ માય બિઝી સ્કેડ્યુલ એ 7માંથી આઈ ગેસ 4 કે 5 દિવસ હજુ હું અપલોડ કરી શક્યો, બટ એ છે છેલ્લે. એટલે હવે એવું થયું છે મને કે યાર આ બધું તો ઠીક છે, મતલબ ફોલોઅર્સ મળવાના હશે મળી જશે, નહીં મળવાના હોય નહીં મળે, બટ જે લોકો આજની ડેટમાં મને ફોલો કરી રહ્યા છે, કે જે લોકો મારા વર્ડ્સ સાંભળી રહ્યા છે, એ લોકો જોડે હું શેના માટે ચીટિંગ કરું? કે યાર જો
મને લાગે છે કે મારે આ વસ્તુ પર લખવું જોઈએ, તો એ મારી ઇન્સ્ટિંક્ટ છે ને, એને હું ઇગ્નોર નથી કરવાનો. હું લખીશ એ જ ટોપિક પર લખીશ, ભલે એના માટે મારે થોડોક ટાઈમ વધારે લાગે, બટ આવશે તો એના ઉપર જ આવશે. ઓકે. અને જો નહીં આવવાની હોય, બરાબર છે, સપોઝ આ ટોપિક પર, તો નહીં જ આવે. હું ટાઈમ બાય એટલે કરી રહ્યો છું કે યાર ખબર પડે કે કયા ડિરેક્શનમાં જવું છે. પછી કેવું થાય કે બહુ લાંબા સમય સુધી એક જ ફોટેમાં તમે કરકર કરો ને, તો એક છાપ બની જાય કે યાર લવની પોએટ્રી રુશાલથી વધારે સારી કોઈની ના હોય, પણ લવ પછી શું? ઓકે. ત્યાં બ્રેક આવી જાય, વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ હેપન. એટલે મે બી ઓડિયન્સને ઓર એક્સપેક્ટેશન હોય કે બીજા બધા ટોપિક પર બી કારણ કે કહું છું ને કે બધાની લાઈફના, મેં હમણાં પણ કીધું કે આપણે કોઈને ફોલો કેમ કરીએ, સિમ્પલ 3 રીઝન છે. હવે એ દર વખતે તો યાર માણસ એક માણસ જેને પ્રેમ થઈ ગયો, જેને લગ્ન થઈ ગયા, એને કેટલી વાર પ્રેમ કરાવવાનો યાર? કન્ક્લુડ કરાવો હવે. હા, એક્ઝેક્ટલી. તો પ્રેમ થઈ ગયો, મેરેજ થઈ ગયા, હવે આગળ વધશે, મતલબ નવા ચેલેન્જીસ આવશે લાઈફમાં, લાઈફ અટકવાની નથી, તો હું કેમ અટકું? યસ. એના જેવી થોટ છે મારી. અને આમાં તમે રિલિજન અને નેશન વિશે કીધું કે તમારે લખવું છે, તો આમાં એવું છે કે લાઈક તમારે મે બી નેગેટિવ એસ્પેક્ટ હાઇલાઇટ કરવા હોય કે એને મે બી કહું પોર્ટ્રે કરવા આવે, એટલે તમે કહો છો કે ડેલિકેટલી. યાર હવે એ અગેન બહુ સબ્જેક્ટિવ છે. મતલબ જે કદાચ મારા માટે નેગેટિવ નથી, એ મારી ઓડિયન્સ માટે નેગેટિવ હોઈ શકે. સી, મેં એ ટર્મ યુઝ કરી છે કે મારા માટે નેગેટિવ નથી. મેં એવું નથી કીધું કે મારા માટે પોઝિટિવ જ છે ઓર મારા માટે નેગેટિવ જ છે. સી, આ બેની વચ્ચે પણ લાઈક હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ ના હોય ને, ધેર ઇઝ અ એરિયા કોલ્ડ ગ્રે. મારા માટે જે ગ્રે એરિયામાં આવે છે એ હોઈ શકે જો ઓડિયન્સ માટે નેગેટિવ એરિયામાં આવે. ઓકે. યસ. તો હું અત્યારે એ ફિગર આઉટ કરી રહ્યો છું થોડું ઘણું, જે રિસેન્ટ કોન્ટેન્ટ્સ અપલોડ થયા છે એ બધાને જોઈને કે યાર પબ્લિક કઈ રીતનું રિએક્ટ કરે છે, અને ટ્રાય કરી રહ્યો છું. બટ હજુ કહું છું ને, હજુ મતલબ અત્યારે તો ખાલી હજુ સ્ટડી ચાલી રહી છે કે કઈ રીતે લખી શકું, બટ એની જોડે જોડે મારે એ પણ હજુ બનાવવાનું છે કે યાર શું લખવું. કે બહુ જ વાસ્ટ ટોપિક છે, બહુ જ વાસ્ટ ટોપિક છે. તમે યુ કેન પિક એનીથિંગ એન્ડ યુ કેન રાઇટ ઓન ઇટ, બરાબર છે, બટ સૌથી વધારે મને કઈ જગ્યા પર પ્રોબ્લેમ લાગે છે ઓર મને શું ફીલ થાય છે, હું એ ટોપિક પકડીશ. એટલે એમાં થોડોક ટાઈમ હજુ વધારે લાગે તેવો છે. શું રાઇટિંગ પ્રોસેસની અને ઇન જનરલ તમારી જે બી રાઇટિંગ અપ્રોચ તમારો હોય, તેમાં કોઈ સ્પેસિફિક ટેકનિક્સ કે મેથડ્સ તમે આમ ફોલો કરો અને એના પ્રમાણે આખું રાઇટિંગની બી સ્ટ્રક્ચર હોય, કેવી રીતે તમે લખો, કે કેવી રીતે આમ પ્રોસેસ હોય છે? યાર બાય ગોડ્સ ગ્રેસ હવે તો એવું થઈ ગયું છે કે જે થોટ્સ હું ઉતારવા જાઉં ને, એ બાય ડિફોલ્ટ પોએટિક વેમાં નીકળે છે. ઓકે. બરાબર છે, તો દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. હા, ઓબ્વિયસલી એક વખત પોએટિક વેમાં આવી ગયા પછી હું એને એડિટ બહુ જ કરું છું, રિફાઇન. મતલબ જ્યાં સુધી મને કરેક્ટ વર્ડ્સ ના મળે, જેમ કે મેં આજે તમને છેલ્લી શાયરી સંભળાવી, બરાબર છે, એ શાયરી માટે મેં 3 કલાક આપ્યા હતા કે નૈનન લાગે કિરકિરે, કાજલ સહા ન જાય, जिन नैनन में तुम बसे, दूजा कौन समाए. તો આના માટે મેં 3 કલાક આપ્યા છે, કારણ કે જે ઉર્દુ વર્ડ્સને મેં ઇનિશિયલી ટાર્ગેટ કર્યા હતા, આઈ રિયલાઇઝ કે યાર આ 80% લોકોને ખબર જ નહીં પડે કહેવા શું માંગુ છું, રાઈટ? તો પર્પસ એવો પણ છે ને કે મતલબ મેં જે ફીલ કર્યું એ મેં લખી દીધું, પણ સામેવાળાને પણ ખબર પડવી જોઈએ કે શું ફીલ કર્યું, તો એ રિલેટ કરી શકશે. ઓકે. સી, હું ફોલોઅર્સ પાછળ દોડતો નથી, એનો મતલબ એવો નથી થતો કે મારે ફોલોઅર્સ જોઈતા નથી, રાઈટ? ધ્યાન બધું રાખવું પડે ને, બેલેન્સ આઉટ કરીને ચાલવું પડે. બેલેન્સ કરવું પડે. તો પ્રોસેસમાં તો બસ એ જ છે કે લખી તો કાઢું છું હું, પછી એડિટ કરવામાં મારે ટાઈમ લાગે છે. શાયરી હતી એટલે કદાચ 3 કલાકમાં થઈ ગયું, બાકી પોયમમાં મારે વીક્સ જતા રહ્યા છે ઘણી વખત. એના પછી હું મારી જે અહેસાસવાળી ડાયરી છે એમાં હું લખું છું ફાઇનલ વર્ઝન આવ્યા પછી, એન્ડ ધેન આઈ થિંક અબાઉટ અપલોડ ઓર એનીથિંગ. મારું ડ્રાફ્ટ વર્ઝન મારા ફોનમાં હોય સૌથી પહેલું, જે મને ફર્સ્ટ થોટ્સ જે હોય એ ફોનમાં હોય. હું તમને બતાવીશ, તમે ઘણી બધી વસ્તુઓ એવું કહેશો કે યાર આ પરફેક્ટ છે, બરાબર છે, તો જે મને લાગે છે કે જે પરફેક્ટ છે એ એઝ ઇટ ઇઝ જ કોપી પેસ્ટ થાય છે. જે નથી લાગતું એ આમાં પડ્યું રહેશે, જ્યારે એડિટનો ટાઈમ લાગશે એડિટ કરતો રહીશ, અને જ્યારે આમાં ફાઇનલ વર્ઝન આવી જશે એ પછી હું ડાયરીમાં ઉતારીશ. આ મારી પ્રોસેસ છે. બાકી સ્પેસિફિકલી એવી કોઈ પ્લેસ ખરી મારી જ્યાં હું ફ્રિક્વન્ટલી લખવા આવું છું, અને એ પ્લેસ પર આપણે કદાચ અત્યારે બેઠા છીએ. યસ, પરફેક્ટ. રિવરફ્રન્ટ. હા, મોસ્ટ લાઇકલી હું સાંજના ટાઈમ પર વધારે પ્રિફર કરતો હોઉં, કારણ કે જોબમાંથી પાછો આવ્યો હોઉં, આ છે તે છે, તો થોડીક પર્સનલ સ્પેસ અહીંયા વધારે મળી રહેશે, એટલે લખવા માટે હું અહીંયા આવું. અને
મતલબ લાઈક જ્યારે મારો રાઇટિંગનો જે હું એક વખત વન્સ આઈ એમ ઇન રાઇટિંગ ઝોન ને ત્યારે ફોન ગમે એટલા ઇમ્પોર્ટન્ટ આ છે તે છે દેટ કેન વેટ. અત્યારે થોટ એક વાર જ્યાં સુધી ઉતરશે નહીં ત્યાં સુધી ફોન નહીં ઉપડે. એ ઉતરી ગયો પછી ઇવન તો ભલે ડ્રાફ્ટ વર્ઝન ને પછી ફોન આવે તો મને એટલો પ્રોબ્લેમ નથી થતો, બટ જે માઇન્ડમાં ચાલે છે ને એ એક વખત તો હું પેપરમાં ઉતારી લઉં છું. બસ પ્રોસેસમાં તો આ જ છે, બીજું એસ જ કઈ બહુ કઈ મોટી કઈ તુરમ ખાવાવાળી પ્રોસેસ નથી કે આવું જોઈએ નથી એવું જોઈએ જ આ છે તે છે. બટ હા આવું છે. અને રાઇટર્સ બ્લોગ જ્યારે આવે ત્યારે મેક્સિમમ ટાઈમ હું એવું ટ્રાય કરું છું કે બને એટલા વધારે પોએટ્રીના કોન્ટેન્ટ્સ જોઉં, મેક્સિમમ સ્ટોરીઝ સાંભળું અને જો એનાથી પણ વર્કઆઉટ નથી થતું તો કોઈ કંઈક સારી સ્ટોરી વાળું મૂવી ઓર સારા સ્ટોરી વાળી વેબ સિરીઝ જોઉં જેનાથી કદાચ કંઈક હિન્ટ આઈડિયા આવી જાય, તરત કનેક્ટ થઈ જાય ને લખી કાઢું એના જેવું. યસ, તો આઈ થિંક આપણી જોરદાર અત્યાર સુધી કન્વર્સેશન થઈ જાય. ઇન કેસ કંઈક તમારે કન્ક્લુડિંગ કહેવું હોય કે કંઈ રહી ગયું હોય આપણે મિસ કરતા હોય ડિસ્કસ કરવા માટે એનીથિંગ? ના યાર, હવે આખું તો જાણી લીધું છે, બીજું તો શું જાણશો બીજું તો શું જાણશો. બટ હા એટલું છે કે મેં હમણાં પણ કીધું તું, શાંતિ રાખવાની, ચીલ મારવાનું, સારા કામ કરવાના, બકચોદી ટાઈમ પર બકચોદી કરવાની. બાકી તુમ બહુત બઢિયા કામ કરતે હો મકસુદ ભાઈ. થેન્ક યુ સો મચ.